श्री वल्लभ ने शरण जय रहिए आनंद सेवूं सदा हूँ तो व्रजना धणी सेवूं सदा हूँ तो व्रजना धणी मागूं एटलूं श्री वल्लभ ने शरणे जय रहिए आनंद वैष्णवनो संग थाय तन मन ना दोष जाय। वल्लभाधीश की जय। सौप्रथम पूज्यपाद 108 श्री દ્વારકેશલાજી મહોદયના ચરણ કમલમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને આજે અહીંયા ઉપસ્થિત સર્વ વૈષ્ણવોને એકાદશીના જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. હર હંમેશની જેમ હું કહું છું કે આપણે હર એકાદશીએ મળીએ છીએ અને સત્સંગ કરીએ છીએ અને આનંદ કરીએ છીએ અને અલગ અલગ સ્ટેટના જેમ જેસીએ કોરોના કાળમાં એમની જે વિઝન હતી કે આપણે કેવી રીતે બધા વૈષ્ણવોને ભેગા કરવા, તો અલગ અલગ સ્ટેટના વૈષ્ણવો આનો લાવો લે છે અને આજે વર્જિનિયાના વૈષ્ણવો આપણને સત્સંગનો લાવો આપશે. તો એક બહુ જ આનંદની અનુભૂતિ થાય છે કે બધા વૈષ્ણવો સાથે મળી અને રાતના 9 વાગે ભેગા થઈને સત્સંગ કરીએ છીએ. અને ટિપિકલી આપણે જોઈએ તો ગામોમાં પણ આપણા રાતના જ બધા ભેગા થઈને સત્સંગ કરતા, ગોસાઈજી મહાપ્રભુજી, હરિરાયજી મહાપ્રભુજી બધા રાતનો સત્સંગ વૈષ્ણવનો આનંદ લેતા. તો આપણે આ જે આપણને આ પ્લેટફોર્મ આપ્યું છે તો એક આપણા પુષ્ટિ માર્ગમાં આગળ વધવા માટે કેવી રીતે સાથે મળી અને સત્સંગ કરીએ અને અલગ અલગ મહાપ્રભુજીના સિદ્ધાંતોને આગળ વધારીએ. સત્સંગનો સાચો અર્થ જે ઘણી વાર કહે છે કે સત્સંગ એટલે સાચા વૈષ્ણવોની સાથે બેસી અને સત્યનું પ્રતિદાન કરવું અને સાથે સાથે આપણી સેવામાં ઠાકોરજીની નજીક લઈ જાય એ જ સાચો સત્સંગ. કારણ કે આમ તો આપણે સાથે મળીને બધા બેસી જ શકીએ, પણ જ્યારે સત્સંગના માધ્યમ રૂપે બેસીએ અને મહાપ્રભુજીના સિદ્ધાંતો, હરિરાયજી મહાપ્રભુજીના સિદ્ધાંતો એનું આપણે અવલોકન કરીએ, એનું સાથે મળીને એનું આપણે વાંચન કરીએ તો કેટલો આનંદ થાય છે. 252 વાર્તાજી હોય કે ઉત્સવ પ્રસંગ હોય, આપણને દરેક ઉત્સવની પણ માહિતીઓ મળે છે, એકાદશીની પણ માહિતી મળે છે અને ગયા સત્સંગમાં શું થયું એની પણ આપણને દીપકભાઈ બહુ સુંદર રીતે એનું આપણને માહિતી આપે છે. જેથી કરી અને જ્યારે સત્સંગમાં બેસીએ ત્યારે આપણને એમને લાગે એક લિંક બની જાય છે, એક સાથે મળીને બધું આપણે આગલા સત્સંગની પણ માહિતી મળે છે અને પછી આગળ વધતા આ સત્સંગમાં શું થશે એનું પણ આપણને માહિતી મળે છે. તો રિયલી જેજેશ્રીનો આપણે ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ. હું હર સત્સંગમાં કહું છું કે એમણે જે આપણને આ સત્સંગનો લાવો આપ્યો છે સાથે મળીને એ બહુ જ આપણને એમના માટે આપણને ગર્વની અનુભૂતિ થાય છે કે એમણે આપણને આવો રસ્તો બતાવ્યો. એ જ સાચા ગુરુ છે, જે આપણને સાચા રસ્તા પર લઈ જાય એ જ તો ગુરુ છે અને ઠાકોરજીની જે નજીક લઈ જાય એ જ આપણા ગુરુ છે. હવે ટૂંક સમયમાં જે છે અહીંયા હમણાં તો આફ્રિકા તરફ પ્રવાસ કરશે. જૂન 2 તારીખથી એમનો પ્રવાસ થશે અને પછી જુલાઈમાં, જેમ આપ મારી પાછળ જોઈ શકો છો બેકડ્રોપમાં, જુલાઈ 7થી આપશ્રીનું અહીંયા પધરામણી થશે અને ઓર્લાન્ડોથી લઈ ફ્લોરિડા, ઓર્લાન્ડો, એટલાન્ટા, ટેક્સાસ, શિકાગો, ડેલાવેર અને ન્યૂ જર્સીમાં ફાઇનલી આપણો ફેમિલી કેમ્પ, સેકન્ડ વૈષ્ણવ ફેમિલી કેમ્પ થવા જઈ રહ્યો છે જુલાઈ 24થી 27 સુધી. તો જે પણ વૈષ્ણવોએ હજી પણ એમાં રજિસ્ટર ન થયા હોય એ જરૂરથી થજો, કારણ કે આપણે એમની સુવર્ણ જયંતિ ઉજવવા જઈ રહ્યા છીએ અને પૃથ્વી પરિક્રમા જે પ્રવાસ કરે છે આપણા માટે. એવરી કન્ટ્રી, ઓલમોસ્ટ 50 કન્ટ્રી પ્લસ જે શી ઇઝ ટ્રાવેલિંગ ધીસ યર, ખાલી ને ખાલી વૈષ્ણવોનો ભેગા કરવા અને પુષ્ટિ માર્ગને આગળ વધારવા. તો જેમનો આ અથાગ પ્રવાસ છે આપણા માટે, વૈષ્ણવ માટે કેવી રીતે જોડવા અલગ અલગ કન્ટ્રીમાં
અને યુએસએમાં પણ પધારશે ત્યારે આપણને ભેગા કરવા માટે જ આ કરી રહ્યા છે, એમાં બીજો કોઈ ઉદ્દેશ જ નથી. તો આપણી એઝ અ વૈષ્ણવ પણ ફરજ છે કે આમાં જોડાઈએ, સાથે મળી અને જે એમનો કેમ્પેન છે પ્રાઉડ ટુ બી વૈષ્ણવ, આઈ થિંક એટ ધીસ પોઈન્ટ વી શુડ બી પ્રાઉડ. આઈ થિંક આપણને કોઈ પૂછે કે આપણે કોણ છે તો વૈષ્ણવ કહેવામાં કોઈ જ શરમ ન આવી જોઈએ. આપણું માથું ગર્વથી ઉપર થઈ જવું જોઈએ, કારણ કે જે શ્રી આપણા માટે આટલો પ્રયાસ કરે છે અને ભેગા કરવાનો, ને આપણને પ્રાઉડ ટુ બી વૈષ્ણવ આપણને કહેવા માંગે છે કે હવે બહાર આવો, વૈષ્ણવતામાં આપણે સાથે જોડાઈ, વૈષ્ણવો જોડાઈને ઠાકોરજીની સન્મુખ છે. અને સાથે સાથે જો અલૌકિકતા અને સાથે સાથે લૌકિકતાને કેવી રીતે જોડવી એ આપણે જે સાથે શીખવી પડે, કારણ કે આપણે પહેલી વાર અમદાવાદમાં ઓલ ગર્લ્સ સ્કૂલ, ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની સ્કૂલ થવા જઈ રહી છે. તો આખું જે વર્ષનું જે પણ યોગદાન બધું એ સ્કૂલ તરફથી હશે. તો આપણી એઝ અ યુએસએ વૈષ્ણવ પણ ફરજ બને છે. અલગ અલગ કન્ટ્રીઓ તો એ રીતે એમની રીતે કરે છે, તો એઝ અ યુએસએના વૈષ્ણવો સાથે મળી અને આપણે એ સ્કૂલને જે પણ આપણે કરી શકીએ આપણા યથાશક્તિ, એ એટલે જ જેથી કરીને આ કેમ્પનું દરેક એવરી સિંગલ પેની વિલ ગો ટુવર્ડ્સ ધી સ્કૂલ. એટલે બેઝિકલી આપણે એમને સપોર્ટ કરીશું. જે પણ આપ યોગદાન આપો છો એઝ અ રજિસ્ટ્રેશન ફી, every penny is going towards the school. There is not a single money will go towards the expense. There is no administrative expense. ઘણાને વિચાર થતો હશે કે આ કેમ્પની ફીમાં કેટલા ખર્ચામાં જશે. ખર્ચો એક પણ થવાનો નથી. એવરી $295 હોય કે $266 જે હોય, એવરીથિંગ વિલ ગો ટુવર્ડ્સ ધ જે સ્કૂલ. તો એક આપણા વૈષ્ણવો તરફથી એટલે જ હું બધાને વિનંતી કરું છું કે આમાં કેમ્પમાં જોડાઓ. ઓલમોસ્ટ 200+ વૈષ્ણવ થયા છે. તો અને વી વોન્ટ મોર એન્ડ મોર વૈષ્ણવ, અને આપણી કેપેસિટી 450-500ની છે. તો આઈ રિયલી અર્જ એવરી વૈષ્ણવ ટુ જોઈન. ધ કોઝ ઇઝ ટુવર્ડ્સ ધ સ્કૂલ. દેર ઇઝ નો વૈષ્ણવ સંઘને પણ આમાં એક પેની પણ નથી. ઇટ્સ ઓલ એક્સપેન્સીસ બીન ટેકન કેર ઓફ. તો રિયલી આપણે એક ગર્વની અનુભૂતિ થાય કે આપણે એઝ અ વૈષ્ણવ ઓફ યુએસએ વી આર કોન્ટ્રીબ્યુટિંગ ટુવર્ડ્સ ધી ગ્રેટ એફર્ટ બાય જે કેવું સામાજિક કાર્યને પણ આપણી વૈષ્ણવતા સાથે જોડી દીધી છે. તો ઘણા આપણે કહીએ છીએ કે હું તો આમાં જ પૈસા આપું, મને લોક સેવામાં જ બહુ ઇન્ટરેસ્ટ છે, મને ઠાકોરજીની સેવામાં એટલું કે મંદિરમાં નથી ઇન્ટરેસ્ટ. પણ એ બંને પેરેલલ છે. જે ઘણીવાર વચનામૃતમાં કહ્યું છે, બેને અલગ ન કરી શકાય, કારણ કે બંનેનો હેતુ સેમ જ છે, સેવા. તમે અલૌકિકમાં સેવા કરો કે લૌકિકમાં સેવા કરો, પણ અલ્ટિમેટલી યુ આર ડુઈંગ એ સેવા. તો આપણાથી જે પણ સેવા થઈ શકતી હોય એ કરવી જ જોઈએ. અને આ તો એક અદ્ભુત કાર્ય છે. ઓલ ગર્લ્સ સ્કૂલ એનો બહુ મોટો પ્રોજેક્ટ છે. જમીન લેવાઈ ગઈ છે અને ટૂંક સમયમાં એનું કાર્ય પણ શરૂ થશે. તો વી આર અર્જિંગ એવરી વૈષ્ણવ ટુ જોઈન ધ કેમ્પ. અને આપણે ઇન્ડિવિજ્યુઅલી તો કરીશું જ, પણ ઇન્ડિવિજ્યુઅલી સાથે આપણે કલેક્ટિવલી કરીએ ત્યારે જેને કેટલો આનંદ થાય કે આપણે વૈષ્ણવ ભેગા થઈ ને આમાં સાથ આપીએ છીએ. તો જરૂરથી જોડાજો. કેમ્પની માહિતી તો આપણે કોન્સ્ટન્ટલી આપતા જ રહીએ છીએ. અને આપણા અલગ અલગ સેન્ટરો છે, જેમ વર્જિનિયા હોય કે ડેલાવેર હોય કે કેન્ટકી હોય કે શિકાગો હોય, ત્યાં પણ આની જાણ થઈ રહી છે. તો બધા જ વૈષ્ણવો આમાં જોડાઓ અને એક જેસીને સાથ આપીએ. આપણા માટે જેટલો આપ પ્રયાસ કરે છે આગળ લાવવા માટે, આપણી વૈષ્ણવતાને આગળ લાવવા, આપણને ઠાકોરજીની નજીક લઈ જવા માટે, તો આપણી પણ એક ફરજ બને છે. મને કેનેડીનું બહુ વખત પહેલાં મેં કહ્યું હતું, 60sમાં કહ્યું હતું જ્હોન એફ કેનેડી કે ડોન્ટ આસ્ક what country can do for you, ask what you can do for the country. So અત્યારનું હું એ જ કહેવા માંગુ છું. ડોન્ટ આસ્ક વોટ વૈષ્ણવતા ઓર પુષ્ટિ માર્ગ હેઝ ડન ફોર યુ, આસ્ક વોટ યુ હેવ ડન ફોર પુષ્ટિ માર્ગ. આપણે શું યોગદાન આપ્યું પુષ્ટિ માર્ગને આગળ લઈ જવા, આપણે શું યોગદાન આપ્યું જેથી કરીને આપણા બાળકો જોડાય. આપણી વૈષ્ણવ સંઘ એકેડેમી બહુ સુંદર રીતે ઓનલાઈન ચાલી રહી છે અને એના સેન્ટરોમાં પણ ચાલી રહી છે, જેમ વર્જિનિયા, ડેલાવેર, કેન્ટકી, ઓહાયો, શિકાગો, દરેક જગ્યાએ આપણા સેન્ટરો છે. તો એને પણ ક્લાસીસમાં જોડાઓ. બાળકોના ક્લાસ હવે સપ્ટેમ્બરથી પાછા નવા વર્ક શરૂ થશે. હવે સ્કૂલ સેશન એન્ડ થશે, પણ સપ્ટેમ્બરથી નવા ક્લાસીસ શરૂ થશે. તો એમાં જોડાઓ. 4 to 7 હોય કે 8 to 12. બાલ પુષ્ટિ, કિશોર પુષ્ટિમાં જોડાઓ. બાલ કિશોરના વૈષ્ણવના સંગીત ક્લાસીસ, જેમાં આપણે કીર્તનના પણ ક્લાસીસ છે, પણ આ છોકરાઓ માટે ખાસ કરીને ધોળપદ હોય કે ભજન હોય એના પણ ક્લાસીસ થાય છે. તો એમાં પણ જોડાઓ. આઈડિયા ઇઝ ટુ લર્ન એવરી આસ્પેક્ટ ઓફ પુષ્ટિ માર્ગ સો વી કેન મૂવ ટુવર્ડ્સ ઠાકોરજી, ક્લોઝર એન્ડ ક્લોઝર ટુવર્ડ્સ ઠાકોરજી. તો જે જેજેશ્રીનું જે અભિયાન છે, જે જેજેશ્રી સતત આની પાછળ પ્રયાસ કરે છે,
So I urge every Vaishnav to join in academy. At the same time, come to the camp. Camp is છોકરાઓ માટે આખી એક્ટિવિટીઓ અલગ છે ને આપણી સાથે આ વખતે આપણું સૌભાગ્ય છે કે બેટીજીઓ પણ પધારવાના છે. બંને બેટીજીઓ જેજેસી સાથે પધારશે. ટેક્સાસથી એમની ટૂર શરૂ થશે જેજેસી સાથે. સો ટેક્સાસથી લઈ અને શિકાગો, ડેલાવેર, ન્યુયોર્ક, ન્યૂજર્સી બધે સાથે જ છે. પણ બેટીજીઓ પણ બહુ સરસ કાર્યક્રમ રાખ્યો છે એમણે પણ અલગ અલગ પ્રવૃત્તિઓ માટે. તો જરૂરથી જોડાજો, બહુ જ અદ્ભુત આનંદ આવશે. આપણા બાળકોનું આખી શિબિર અલગ છે, સવારના 7:30થી લઈને 12 વાગ્યા સુધી. દે વિલ બી વેરી બિઝી અને એવરી વૈષ્ણવ વિલ બી બિઝી. આઈ ગેરંટી યુ ધેટ. જે વૈષ્ણવો લાસ્ટ યર કેમ્પમાં આવ્યા હતા ફ્લોરિડા, આઈ થિંક they didn't even have a time. They were just busy talking and doing all this satsang and sibirs and everything. અને સાથે સાથે બધું એક જ સ્થાને છે, એક જ હોલિડે હોટલ જે છે એ જ હોટલમાં રહેવાનું ને એ જ હોટલમાં આપણા સત્સંગ થશે, ક્લાસીસ થશે, શિબિર થશે. સો યુ આર નોટ ગોઈંગ આઉટ એનીવેર ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ. સો ઇટ્સ રિયલી અ યુનિક વે જે શ્રીએ આપણને એનું માર્ગદર્શન બહુ જ સરસ રીતે આપ્યું છે. તો વી આર જસ્ટ ફોલોઈંગ દેટ. હરિ ગુરુ વૈષ્ણવની સેવા હંમેશા એ આપણા ચિત્તમાં હોવી જોઈએ. અને વૈષ્ણવની સેવા એ આ એક ફેમિલી કેમ્પ દ્વારા આપણે વૈષ્ણવની પણ આમાં સેવા કરી શકીશું. તો એ વોલેન્ટિયર તરીકે પણ આપ જોઈન્ટ થઈ શકશો. હાર્દિકભાઈ છે, ચિંતનભાઈ છે, આપણે નિષાદભાઈ છે, દીપકભાઈ છે. Call any one of us so we can help you to guide us. So again, I urge every Vaishnav to join into this Vaishnav family camp. તમે ગ્રુપમાં પણ જોઈન થઈ શકો છો. સાથે અલગ અલગ સ્ટેટ, જેમ વર્જિનિયાથી આ વખતે ઓલમોસ્ટ 25+ વૈષ્ણવ છે છોકરાઓ સાથે. શિકાગોથી પણ એટલા છે. તો અલગ અલગ સ્ટેટના. અને વી અર્જ યુ, ઇફ યુ guys want to do a state representative in terms of the program, let me know. We can arrange that also. તો જરૂરથી જોડાજો શિબિરમાં. અને જે જ્યાં સ્ટેટમાં જવાના છે ત્યાં પણ આપ જોડાજો જો થઈ શકે તો. અને ધેટ વે એક આપણને એક પોઝિટિવનેસ, જ્યારે જે શ્રી આપણી સાથે હોય છે ત્યારે એક વાતાવરણ આખું પોઝિટિવ થઈ જાય. અને કેમ્પમાં જ્યારે તમે આવશો ત્યારે યુ વિલ સી ધ ડિફરન્સ. You are in the same hotel, you go as a tourist and you go in this camp, you will see the difference. જે પોઝિટિવનેસ. અને આ વખતે બેટીજીઓ આપણને લાભ આપશે સત્સંગનો. તો આપણા માટે આનાથી ઉત્તમ બીજું તો હું કાંઈ ન કહી શકું. તો ડેફિનેટલી કમ એન્ડ જોઈન ટુગેધર અને આ સત્સંગનો લાભો લેજો. અગેન હું નિષાદબેન વિનંતી કરીશ કે આપણને સત્સંગનો પ્રારંભ કરે. વલ્લભાધીશ કી જય શ્રીનાથ. ચરણોમાં દંડવત પ્રણામ. અને સર્વ ભગવતી વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. અમિતભાઈએ ફેમિલી કેમ્પ વિશે ખૂબ જ સરસ માહિતી આપી છે. તો દરેક વૈષ્ણવને આગ્રહભરી વિનંતી કે જોડાજો. તો બધાને મળવાનો લાવો પણ મળશે અને સાથે રહી અને પ્રત્યક્ષ સત્સંગ પણ થશે. તો હવે આપણે વધુ ન કહેતા આજના એકાદશી સત્સંગની શરૂઆત કરીશું. સર્વપ્રથમ આપણે મંગલાચરણથી શરૂ કરીશું. મંગલાચરણ આજે આપણને બાલપુષ્ટિના શાર્થ આપણને મંગલાચરણ ગાઈને સંભળાવશે. તો શાર્થ. સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સંતાનહંતારો યત્પતાભુજે નમઃ શિયાનાથાની ચાચાયા પરમમુનિર્મુહુ યદનુદહતુ જંતુ સર્વદુઃખાતીતો ભવે તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ જ્ઞાનતિમિયાજસ્ય જ્ઞાનમ જનશલાકયા ચતુર્ભુજં યેનમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ નમામિ યદેશેષે તિલાક્ષ્યાશિશારિણમ લક્ષ્મીસ્તસ્તૈલાભી સેવનાનમ કલાદેહમ ચતુર્ભિષ્યાષ્ટિભિસ્તતા સર્વયાજતે યોસો તાદદયે મમ શિવલ્લભાધીશકી જય. સાક્ષી અમને માણકી જય. ખૂબ જ સુંદર શાર્થ, ખૂબ જ સરસ. હવે આપણને યમનાષ્ટક માનુષી ગાય સંભળાવશે. તો માનુષી. જય શ્રી કૃષ્ણ.
नमामि यमुनामहं सकलसिद्धिहेतुं मुदा मुरारीपदपङ्कज स्फुरदमन्तरे रुक्कटं ततस्तनवकानन प्रकटमोदपुष्पाम्बुर सुरसुरसुपूजित स्मरपितुं श्रियं प्रेमतिं कलिन्दगिरिमस्तके पततमन्दपूरोज्ज्वल विलासगमनोलस प्रकटगन्धशैनोलता सघोषगतिदन्तुरा समधिरुदतोलोत्तमा मुकुन्दरतिवर्धनि जयति पद्मबन्धो सुधा भुवं भुवनपावनि अधिगतामनेकस्वने प्रियोभिविनसेवितां शुकमयूरहंसादिभिः तरङ्गभुजकङ्कण प्रकटमुक्तिकावालुका नितम्बा ततसुन्दरी नमते कृष्णतुर्यप्रिय अनन्त गुणभूषिते शिवविरञ्चिते वस्तु घनाघननिभे सदा ध्रुवपराशराभिष्टते विशुद्ध मथुरातटे सकल गोपगोपीवृते कृपाजलधि सञ्चिते मम मनः सुखं भावय यया चरणपद्मजा मुररिपो प्रियं भावुका समागमनतो भवत् सकलसिद्धिता सेवता तया सदुषतां यात् कमलजा सपत्नी वय हरिप्रिय कलिन्दया मनसि मे सदा स्थीयतां नमोऽस्तुते सदा तव चरित्रमत्यद्भुतं न जातु यमयातना भवति ते पयपानत यमोऽपि भगिनी सुता कथमुहन्ति दुष्टानपि प्रियो भवति सेवता तव हरेर्यथा गोपिका ममास्तु तव सन्निधौ तनुनवत्वमे तावता न दुर्लभत भारति मुररिपो मुकुन्द प्रिय अतोस्तु तव लालन सुरधुरी परं सङ्गम तवैव भुवि कीर्तित न तु कदापि पुष्टिस्ते स्तुतिं तव करोति कमलजा सपत्नी प्रिये हरेर्यदनुसेवया भवति सौख्यमामुक्षत एवं सतधातिता सकल गोपगोपिका सङ्गम स्मर स्मर जलानुभिः सकल गात्र जय सङ्गम तवास्तकमिदं मुदा पतति सूरसूते सदा समस्त दुरितक्षयो भवति वै मुकुन्दे रति तया सकल सिद्धयो मुररिपुष्य सन्तुष्यति स्वभावो विजयो भवे वदति वल्लभ श्रीहरे इति श्रीमद् श्रीवल्लभाचार्य विरचितं श्रीमन्नाथोक्तं સંપૂર્ણમ શ્યામચંદ્ર શ્રી એમને માળાની की जय। ખૂબ જ સુંદર માનુસી, ખૂબ જ સરસ યમનાસ્તક લીધું. ખૂબ ખૂબ આનંદ થયો. ખૂબ ખૂબ તને અને સારને ખૂબ ખૂબ અભિનંદન અને બધા વૈષ્ણવો તરફથી ખૂબ ખૂબ આશીર્વાદ. હવે આપણે સત્સંગ આગળ વધારતા ગયા સત્સંગમાં આપણે જે સત્સંગનો લાભ લીધો અને જે સત્સંગ આપણે સાંભળ્યો અને વિચાર કર્યો, તો એ જ સત્સંગનો આપણને ટૂંકમાં રીકેપ આપણને દીપકભાઈ કહેશે. તો દીપકભાઈ. प्रभुरानंद कुमारो में स्वामिनी वृषभानुजा कृतार्थोहम 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 न संशय। परम पूज्य जयजशीના ચરણારવિંદમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ અને મારા વાલા ભગવત ચરણ અનુરાગી વૈષ્ણવોને ભગવત સ્મરણ અને જય શ્રી કૃષ્ણ। ગઈ એકાદશીએ મોરબી નૈષાદભાઈએ વૈશાખ સુધી 11 ના રોજ આવતી મોહિની એકાદશીના વ્રતનું મહાત્મ્ય સમજાવ્યું કે જે ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિર વચ્ચેના સંવાદ રૂપે વર્ણવેલ છે। પ્રાચીન કાળમાં ભદ્રાવતી નામની નગરીના રાજા ધૃતિમાન એમના રાજ્યમાં ધનપાલ નામે ખૂબ જ ધર્મશાળી અને ભગવાન વિષ્ણુનો ભક્ત એવો એક વણિક રહેતો હતો કે જેના 5 પુત્રો પૈકી મોટો પુત્ર દૃષ્ટ બુદ્ધિ ખૂબ જ પાપી અને જુગારી અને દુષ્ટાત્મા હતો। એના દુષ્કૃત્યોને લઈને એના પિતાએ એને ઘરમાંથી કાઢી મૂક્યો। એ અત્યંત દુઃખ અને શોકમાં ડૂબેલો અનેક કષ્ટો ભોગવતો, પરંતુ કોઈ પૂર્વજન્મના પુણ્યના બળે મહર્ષિ કૌંડિન્યના આશ્રમમાં જઈ ચડ્યો અને તેમને આ કષ્ટોમાંથી મુક્તિ અપાવવા વિનંતી કરી। તેથી ઋષિના કહેવા પ્રમાણે એને આ વૈશાખ માસમાં આવતી મોહિની એકાદશીનું વ્રત શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક કર્યું। તેના પ્રભાવને લઈને એ નિષ્પાપ થયો અને દિવ્ય દેહ ધારણ કરી અને વિષ્ણુના ધામમાં ગયો। આ એકાદશીનું વ્રત કરવાથી મેરુ જેટલા મહાપાપો પણ નષ્ટ થઈ જાય છે અને આ વ્રતની કથા વાંચવાથી કે શ્રવણ કરવાથી 1000 ગૌદાનનું લાભ ફળ મળે છે। શ્રીમદ ભાગવતમાં જ્યારે સમુદ્ર મંથન
દેવો અને દાનવો વચ્ચે થયું ત્યારે પ્રભુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને અમૃતનો કુંભ પોતાની પાસે રાખ્યો અને દેવો અને દાનવોને આ અમૃતની વહેંચણી કરવાનું કાર્ય કર્યું. ભગવાન શંકરને પણ આ મોહિની સ્વરૂપમાં આસક્તિ થઈ ગઈ. આ દિવસ એકાદશીનો હતો, તેથી પણ આ એકાદશીને મોહિની એકાદશી કહેવાય છે. ત્યારબાદ ગ્રંથ દર્શનમાં આપને શ્રી હરિરાયજી મહાપ્રભુજી રચિત શિક્ષાપત્ર 30 એના 3.5 શ્લોકમાંથી એ જાણવા મળ્યું કે સર્વદા શ્રી કૃષ્ણ જ સ્મરણ કરવા યોગ્ય છે અને જગત પુનઃ વિસ્મરણ કરવા યોગ્ય છે. અને જ્યાં સુધી પ્રપંચનું સ્મરણ હોય ત્યાં સુધી કૃષ્ણની સ્મૃતિ નથી થતી. શ્રી કૃષ્ણમાં નિરોધ કરવો હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે પ્રપંચ વિસ્મૃતિ પૂર્વક ભગવદ આસક્તિ એટલે નિરોધ. આમ શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને નિરોધ સિદ્ધ કરવો હોય તો 2 વસ્તુ આવશ્યક છે. એક પ્રપંચની વિસ્મૃતિ અને બીજું ભગવદ આસક્તિ. હવે પ્રપંચની વિસ્મૃતિ એટલે કે અહંતા મમતાત્મક સંસાર જે છે એનું વિસ્મરણ. એક શરાબી શરાબ પીવે તો તેને પણ એ શરાબનો એટલો નશો ચડે છે કે એક સમય પૂરતી એની સંસારમાંથી વિસ્મૃતિ થઈ જાય છે. તો આવી ક્ષણિક સંસારની વિસ્મૃતિથી શું ભગવાનનું સ્મરણ પછી શક્ય બની શકે ખરું? પૂજ્ય જય શ્રી વચનામૃતમાં જણાવે છે કે જૈસે ગુડ કી મખિયા, જેમ ગોળ પરની માખી હોય એને ગમે તેટલી ઉડાડવામાં આવે તો વળી પાછી એ ગોળ પર જ આવીને બેસે. એની ગોળ પરની આસક્તિને લઈને એ ત્યાં મરી જાય પણ ગોળ છોડતી નથી. બીજું ઉદાહરણ લઈએ તો જૈસે જહાજ કો પંછી ઉડ ઉડ ફિર જહાજ પે આવે. મધ્ય દરિયે જ્યારે જહાજ પર કોઈ પંખી બેઠું હોય, બહાર જવા માટે ઉડે ખરું, પરંતુ ફરી ફરીને તે પાછું જહાજ પર જ પાછું આવે છે. એવી રીતે આ અહંતા મમતાત્મક સંસાર જે છે એના રૂપી આ જગતમાં આપણે એટલા બધા આસક્ત થઈ ગયા છે કે તેમાંથી બહાર નીકળવાનું અશક્ય તો નહીં, પણ થોડું મુશ્કેલ તો છે જ. આપણે આપણા ઘરે રાખેલો પંખો હોય એની સ્વિચ બંધ કરી દઈએ એટલે એમાં ઇલેક્ટ્રિસિટીનો સપ્લાય તો બંધ થઈ જાય, છતાં પણ એ પંખો થોડી વાર ફર્યા કરે છે અને પછી ધીરે ધીરે એ પંખો બંધ થાય છે. એવી જ રીતે આપણે પણ આની અગાઉ કેટલાય જન્મો હશે કે જેની આપણી આ સંસાર પ્રત્યેની આસક્તિથી આપણે ગ્રસિત થયેલા છે. એટલે આ જન્મમાં આપણે આ અહંતા મમતાત્મક સંસાર છે એમાંથી મન બિલકુલ અનાસક્ત કરી દઈએ તો પણ એ આસક્તિ છોડતા પહેલા પેલા પંખાની જેમ થોડો સમય તો લાગે જ. ભરતજી આટલા મોટા ભક્ત હતા, પરંતુ એમની ખાલી એક હરણમાં આસક્તિ થઈ તો એમને 3 જન્મ લેવા પડે. વચનામૃતમાં જે જણાવે છે કે એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કા ગતિ જો સબકો કરત સને. આપણે તો 5 ઇન્દ્રિયોથી સંસારને પ્રેમ કરીએ છીએ. આ જગતની વિસ્મૃતિ કેવી રીતે થાય? તેથી જ કહેવાય છે કે મનને મારવા કરતા મનને વાળવું. આપણે લૌકિકમાં પણ જોઈએ છીએ કે આપણે જેનું સ્મરણ કરીએ તેનો પ્રભાવ આપણા પર પડ્યા વિના રહેતો નથી. આપણા શત્રુનું સ્મરણ કરીએ તો આપણને ક્લેશ, દુઃખ, ઉદ્વેગ, ઉદાસીનતા થાય જ. પરંતુ એના બદલે જો શ્રી કૃષ્ણનું સ્મરણ કરીએ તો આપણને ક્યારેય ક્લેશ, દુઃખ, ઉદ્વેગ, ઉદાસીનતા, હતાશા થાય જ નહીં. કારણ કે આ બધું એમની પાસે આપવા માટે છે જ નહીં. જેની પાસે જે હોય તે આપે. ભગવાન પોતે આનંદ માત્ર કરપાદ મુખોદરાદી રસો વૈ સહ છે. જેના પાસે આનંદ સિવાય આપવા માટે કંઈ છે જ નહીં. ભક્ત કવિ દયારામ તો એટલે સુધી કહે છે કે એક વાર આખા જન્મમાં જો શ્રી કૃષ્ણ ચરણ સ્મરાય તો દર્શન યમદૂતનું કદી સ્વપ્ને પણ ન થાય. થાય જો ભાવ સહિત નિત્ય ધ્યાન તો પછી શું કહું ભાગ્યનો માન. તો પછી આપણે સૌ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણા ઘરે બિરાજતા શ્રી ઠાકોરજીના સેવા સ્મરણ કરીએ
એટલે કે સેવાના સમયમાં સેવા અને અનુસરમાં સ્મરણ. તો પછી આપણા ભાગ્યની તો વાત જ શું કરવાની. આપણે વૈષ્ણવો શ્રી ઠાકોરજીના તત્સુખનું જ ધ્યાન રાખીએ. આજે આ ઉત્સવ છે માટે મારે આ કરવું છે, આ સામગ્રી સિદ્ધ કરવી છે, પ્રભુને આ ભોગ ધરાવવો છે, ઠાકોરજીને અંગીકાર કરાવવો છે. આમ આખો દિવસ ઠાકોરજીમાં જ મન વ્યસ્ત રહે છે. અને એટલે કીટ ભ્રમર ન્યાયે વૈષ્ણવનું મન ઠાકોરજીમાં જ રહે છે. જેમ ભમરી કીડાને કે ઈયળને એના દરમાં લાવી દરરોજ એના પર ડંખ મારે તો એ ઈયળ એ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી બની જાય છે. એ ન્યાય મુજબ વૈષ્ણવ પણ મનસા, વાચા, કર્મણા ત્રણેયથી એટલે કે મનથી પ્રભુનું સ્મરણ, વાણીથી પ્રભુના કીર્તન અને ગુણગાન અને દેહથી પ્રભુની સેવા, બસ આ જ વૈષ્ણવનો ધર્મ છે. શ્રી મહાપ્રભુજી એ જ વસ્તુ ચતુશ્લોકીમાં કહે છે, સ્વસ્યમેવ ધર્મો હિ નાન્ય ક્વાપી કદાચન. બસ આ જ વૈષ્ણવનો ધર્મ. કારણ કે પ્રભુએ પુષ્ટિ સૃષ્ટિનું આના માટે જ સર્જન કર્યું છે. શ્રી મહાપ્રભુજી કહે છે, ભગવદ રૂપ સેવાર્થમ તત્સૃષ્ટિ નાન્યથા ભવે. શ્રી મહાપ્રભુજી પંચશ્લોકીમાં પણ કહે છે કે ગૃહમ સર્વાત્મના ત્યાજ્ય તચ્ચેત તક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થે તત્ પ્રયુંજિત કૃષ્ણો અનર્થસ્ય મોચક. પ્રશ્ન સર્વે અનર્થોમાંથી મુક્તિ અપાવે છે. માટે કંઈ પણ કરવું હોય તો શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું. બધે જ સ્મરણ કરવું એમ કે છે, પણ આ સ્મરણ કરવું કેવી રીતે? નવધા ભક્તિમાં પણ સ્મરણ ભક્તિ છે ને તો ત્રીજા નંબરે આવે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ, તો ત્યાં સ્મરણ ભક્તિ ત્રીજા નંબરે આવે છે. પ્રથમ શ્રવણ ભક્તિ એટલે કે શ્રી કૃષ્ણની કથા, સત્સંગ, ગ્રંથોનું શ્રવણ વગેરેનું શ્રવણ કરવું. અને આ શ્રવણ કરવાથી શ્રી કૃષ્ણમાં ભાવ જાગૃત થાય. પછી તેના ગુણગાન ગાવાનું મન થાય એટલે બીજી ભક્તિ કીર્તન ભક્તિ, કીર્તન કરવાનું મન થાય. અને તેમ થાય જ્યારે શ્રવણ કરીએ, એમના ગુણગાનનું કીર્તન કરીએ, તો જ્યારે પણ પછી આપણે એકલા બેસીએ તો એ બધાનું સ્મરણ થાય. તો પણ આપણને પ્રશ્ન તો થાય જ છે કે પણ સ્મરણ કરવું કેવી રીતે? તો એના જવાબમાં ભક્ત કવિ દયારામ એમના ભક્તિ પોષણ ગ્રંથમાં કહે છે કે જેમ નટ દ્રગ દોરમાં અને પનિહારી બેડામાં ચિત્ત પરસ્પર જારનું વળગ્યું રહે ત્યાંનું ત્યાં ત્યાં તેમ ચિત્ત પ્રભુમાં નિત્ય દેવું સંસારમાં સાક્ષીવત રહેવું. જગત જાણે શું જંજાળી રાખે ત્રિકમજી શું ત્રાળી તાળી શિવો શ્રી કૃષ્ણ. દોરડા પર ચાલતા નટનું ધ્યાન દોરડામાં જ રહે છે. આગળ પાછળ ગમે એટલા અવાજ થાય પણ એનું ધ્યાન દોરડામાં રહે છે. પનિયારી માથા પર 3-4 બેડા મૂકી પાણી ભરી કેળમાં બાળકને તેડી સખીઓ સાથે વાતો કરતા કરતા પણ જાય તો પણ એનું ચિત્ત તો બેડામાં જ ભરે. પ્રેમી અને પ્રેમિકા ગમે તેટલા દૂર એકબીજાથી હોય પણ ચિત્ત એકબીજામાં જ પરોવાયેલું હોય. તેવી જ રીતે આપણે પણ સંસાર છોડવાનો નથી, સંસારમાં જ રહેવાનું છે, પણ સાક્ષી ભાવે રહેવાનું છે. ચિત્ત ભગવાનમાં જ રાખવાનું છે. અને એટલા માટે જ કહ્યું છે કે સંસાર શું સરસો રહે ને મન મોરી પાસ, સંસારમાં લેપાય નહીં તેને જાણું મારો દાસ. આ બધું કરવા માટે, શીખવા માટે સત્સંગની જરૂર છે. જેમ એક પ્રગટેલા દીવા પાસે બીજો દીવો લઈ જઈએ તો એક જ ક્ષણમાં એ પ્રગટી જાય છે. એના માટે એને મહેનત કરવી પડતી નથી. પેલા દીવા જેટલો જ પ્રકાશ આપે છે. અને ગંગાજળમાં જેમ મલિન જળ ઢળે છે તો તત્ક્ષણ એ ગંગાજળ બની જાય છે. એવી જ રીતે આ ભગવદીઓના સંગથી, આ સત્સંગથી આપણામાં પણ ભગવાનમાં ભગવદ ભાવની વૃદ્ધિ થાય છે. પણ એમાં આપણે જરા પણ શ્રમ કરવો પડતો નથી. વલ્લભ સાખીમાં પણ એ જ કહ્યું છે કે હરિ બળે હરિજન બળે બળે હરિ કે દાસ, હરિજન સો હરિ પાવહી જો હે ઇનકે પાસ. ત્યારબાદ ઉત્સવ દર્શનમાં હિરણબેને અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા વિશે બહુ સુંદર માહિતી આપી. આ તિથિનો ક્ષય ક્યારેય થતો નથી. આ દિવસે કરેલ દાન અને સેવાનું ફળ પણ અક્ષય થાય છે.
આ દિવસે ત્રેતા યુગનો પ્રારંભ થયો હતો. આ દિવસે ગિરિરાજજી પર સિદ્ધ કરાવેલા મંદિરમાં શ્રીનાથજીને પાટે બેસાડી મહાપ્રભુજીએ સેવાનો ક્રમ શરૂ કરાવ્યો હતો. આ દિવસે વેદવ્યાસજીએ શ્રી ગણેશજીની સહાયથી મહાભારત લખવાનો પ્રારંભ કર્યો હતો. આ દિવસે ગંગાજી ભૂતલ પર પધાર્યા હતા. આજના દિવસે સૂર્યદેવે પાંડવોને વનવાસ દરમિયાન અક્ષય પાત્ર આપ્યું હતું. આ દિવસે વર્ષમાં એકવાર વૃંદાવનમાં બાંકે બિહારીજીના મંદિરમાં શ્રી બાંકે બિહારીજીના ચરણારવિંદના દર્શન આખા વર્ષમાં એક જ વાર આ અખાત્રીજના દિવસે થાય છે. આ દિવસે મહાભારતના યુદ્ધની સમાપ્તિ થઈ હતી. આજના દિવસે જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથજીના રથનું નિર્માણ કાર્ય શરૂ થાય છે. આજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ ભૃગુકુલમાં જમદગ્ન ઋષિને ત્યાં થયાનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ત્યારબાદ વાર્તાજી દર્શનમાં શ્રી નિષાદભાઈએ 252 વૈષ્ણવોની વાર્તા પૈકી ગુસાઈજીના સેવક નાગજી ભટ્ટ ગોધરાના વાસી તેમની વાર્તાનો ભાવ કર્યો. ઠાકોરજી વૈષ્ણવોને ઘણીવાર સ્વપ્નમાં આવી સાનુભાવ જતાવતા એ આ વાર્તા ઉપરથી જાણવા મળે છે. જેમ નાગજીને સ્વપ્નમાં આવી પેલી ડોસીને ત્યાં રોકાઈને મહાપ્રસાદ લેવા જણાવ્યું હતું. દીકરીના લગ્ન માટે ખંભાતના વૈષ્ણવોએ 1000 રૂપિયા મોકલ્યા હતા, પણ તે દ્રવ્ય વૈષ્ણવોનું હોવાથી એ દ્રવ્ય અલૌકિક દ્રવ્ય હતું, તેથી એને લૌકિક કાર્યમાં ના વપરાય. આવી નાગજી ભટ્ટની એક દ્રષ્ટિ હતી, માટે એની સોના મોહરો લઈ શ્રી ગુસાઈજીને ત્યાં પધરાવ્યા. આ શ્રી ગુસાઈજી આ નાગજીમાં એટલું બધું સામર્થ્ય મૂક્યું હતું કે ગમે તેટલો બોજો ઊંચકી ગમે તેટલે દૂર એ જઈ શકતા, અને 10 દિવસનો રસ્તો હોય તો એ એક જ દિવસમાં પહોંચી જતા. એકવાર નાગજી ભટ્ટે ગોધરાથી પત્ર લખી શ્રી ગુસાઈજીને વિનંતી કરી કે મહારાજ, અમે એવું કંઈક લખીને મોકલો કે જેથી શ્રી મહાપ્રભુજી રચિત શ્રી સુબોધિનીજી નિબંધ, અણુભાષ્ય, અન્ય ગ્રંથો આ બધું જ છે તે મને તાદ્રશી મારા મનમાં મને બધું હૃદયારૂઢ થાય એવું કીધું. ત્યારે શ્રી ગુસાઈજીએ માત્ર 2 શ્લોક લખીને મોકલ્યા. તે વાંચીને નાગજી ભટ્ટને માર્ગના બધા જ સિદ્ધાંત સ્ફુરિત થયા. શ્રી નાગજી ભટ્ટ શ્રી ગુસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદી હતા. એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહી. ત્યારબાદ કીર્તન દર્શનમાં કામાક્ષી બહેને ફૂલ ભવન મેં ગિરધર બેઠે ફૂલન કો શોભિત શ્રૃંગાર એ કીર્તનનું ગાન કર્યું. બહુ જ આનંદ થયો. હવે પૂજ્ય જયજયશ્રીના ચરણારવિંદમાં પુનઃ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી મારી વાણીને વિરામ આપું અને આજના સત્સંગ માટે શ્રી નિષાદભાઈને વિનંતી કરું. આજની અપરા એકાદશીના સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ અને ભગવત સ્મરણ. શ્રી વલ્લભાધીશ. જય શ્રી કૃષ્ણ દીપકભાઈ. ખૂબ જ સુંદર દર વખતની જેમ આપણે રિકેપ લીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. હવે આપણે સત્સંગ આગળ વધારતા એકાદશી દર્શન કરીશું. તો સર્વપ્રથમ વલ્લભાધીશ કી જય. જયશ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવદી વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ અને 11ની ખૂબ ખૂબ બધાઈ. આજે વૈશાખ વદ 11 અપરા એકાદશી. આ એકાદશીનું મહાત્મ્ય બ્રહ્માંડ પુરાણમાં શ્રી કૃષ્ણ અને યુધિષ્ઠિર મહારાજની વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે જનાર્દન, વૈશાખ વદમાં આવતી એકાદશીનું નામ શું છે અને તેનું મહાત્મ્ય શું છે તે મને કૃપા કરીને જણાવો. ભગવાન શ્રી કૃષ્ણે જવાબ આપ્યો કે હે રાજન, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશીનું નામ અપરા એકાદશી છે, કારણ કે તે અપાર ધન દેનારી છે, અપાર પુણ્ય આપનારી અને અપાર પાપોનો નાશ થાય છે, જેવા કે બ્રહ્મહત્યા, ગૌહત્યા વગેરે જે જૂઠી સાક્ષી આપે છે, અસત્ય ભાષણ, જૂઠા વૈદ બની રોગીને મારે છે, આવા અનેક પ્રકારના પાપોનો નાશ કરે છે. જે ક્ષત્રિય પોતાનો ક્ષત્રિય ધર્મ છોડી યુદ્ધમાંથી ભાગી જાય છે, તે તેનો ક્ષત્રિય ધર્મ ભ્રષ્ટ કરે છે અને તે મહાપાપમાં પડે છે. જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી પોતાના ગુરુની નિંદા કરે છે, તે અવશ્ય નરકમાં જાય છે. પણ જો આવી વ્યક્તિ પણ શ્રદ્ધાપૂર્વક અપરા એકાદશીનું વ્રત કરે
તો તેને પણ સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. કારતક માસમાં પુષ્કરમાં 3 વખત સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે, મહા મહિનામાં પ્રયાગમાં ત્રિવેણી સંગમમાં સ્નાન કરવાથી તેમજ વેણી માધવના દર્શન કરવાથી જે પુણ્યફળ મળે, ફાગણ માસમાં મહાશિવરાત્રિનું વ્રત કરવાથી જે પુણ્યફળ મળે, તેમજ કાશીમાં ભગવાન વિશ્વનાથના દર્શન કરવાથી જે પુણ્યફળ મળે, તે બધા જ ફળો માત્ર અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. આ ઉપરાંત સુવર્ણદાન, અન્નદાન, હાથીદાન, ભૂમિદાન, વિદ્યાદાન વગેરે મહાદાનોના જે ફળ મળે, તે બધા જ ફળ ફક્ત અપરા એકાદશીનું વ્રત કરવાથી મળે છે. અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક તથા નિયમપૂર્વક કરી શ્રી હરિની પૂજા કરવાથી સાંસારિક સુખોની પ્રાપ્તિ અને અંતકાળે પરલોકની પ્રાપ્તિ થાય છે. હે રાજન, તમે તો લોક કલ્યાણકારી દુઃખભંજન ધર્માત્મા છો. તેથી મેં તમને લોકોપકાર માટે કથા સંભળાવી છે. આ કથા વાંચવાથી કે સાંભળવાથી દરેકને પાપોમાંથી મુક્તિ મળે છે અને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થશે. હવે આપણે આ એકાદશીનું પુષ્ટિ માર્ગી મહાત્મ્ય જોઈએ. અપરા એકાદશીમાં અ એટલે આસુરી અને પરા એટલે પોતાની. અપરા એકાદશીનો ભાવ એ છે કે પોતાની અને પારકી સૃષ્ટિ વચ્ચે શું તફાવત છે તે સ્પષ્ટ કરવા પ્રભુએ મનમાં વિચાર કરી દૈવી અને આસુરી એમ 2 સૃષ્ટિ પ્રગટ કરી. એક સૃષ્ટિમાં ભક્ત રૂપી સુંદરી છે અને બીજી સૃષ્ટિમાં માયા રૂપી દાસી છે. આમાં પહેલી જે નખથી કેશ સુધી સુંદર છે એવી ભક્તિ પ્રભુને ગમી. તેની ભાવના એ છે કે દૈવી આસુરી 2 ઉપજાવી પ્રભુ મન કરી વિચાર, તેમાં પહેલી નક્ષે સુભગા શ્રી હરિ મન ભાવી, બીજી કટાક્ષે જે જન ઉપમા માયામાં થવા લીન, કર્મ જળ આસુર અન્ય ભજન ધર્મથી હીન. આ પ્રમાણે પોતાની જે પહેલી નક્ષી સુંદર તે પ્રેમ લક્ષણ ભક્તિ અને બીજી આસુરી તે ભજન ધર્મથી હીન છે. અપરા એકાદશીનો આ ભાવ છે. શ્રી વલ્લભ કૃપાબળથી જ દૈવી જીવોનો ઉદ્ધાર થયો છે અને તેમનો યશ ચારે દિશામાં ફેલાયો છે. એકાદશી વ્રત નિષ્કામ બને એ માટે અન્નના દોષના નિવારણ માટે તે દિવસે અન્નના ત્યાગની શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે. તો બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું અને સર્વ વૈષ્ણવને ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ નિશાદભાઈ. હર હંમેશની જેમ આપે એકાદશીનું મહત્વ સમજાયું અને બસ આ જ સત્સંગની મહિમા છે કે આપણે આગળ સાંભળ્યું જ હશે. આપણા અપરાધ એવરી યર આપણે એકાદશીને સત્સંગો કરીએ છીએ, પણ આપણે ઘણીવાર લૌકિક કાર્યમાં બધું ભૂલી જઈએ, પણ આ એની રિપીટેશન સત્સંગનું આ એક એ બહુ જ મહત્વ છે અને મહાત્મ્ય છે કે આપણે રિપીટેડલી ઠાકોરજીના વાણીનો આપણે આનંદ લઈએ છીએ અને મહાપ્રભુજીના ગ્રંથોનો પણ આપણે સાથ લઈએ છીએ. તો આ રિયલી આ એકાદશીનું મહત્વ એવરી યર આપણે જાણીને યાદ કરીને પછી એ આપણા હૃદયમાં બેસી જાય છે. તો રિયલી થેન્ક યુ નિશાદભાઈ. અને ફરીથી સર્વ વૈષ્ણવને જણાવું કે આપણો સેકન્ડ ફેમિલી કેમ્પ થવા જઈ રહ્યો છે જુલાઈ 24થી 27 અને જેજેશ્રી ઓર્લાન્ડો ખાતે જુલાઈ 7થી પધારશે. 10મી આપણો પાટોત્સવ છે ઓર્લાન્ડોમાં. તો જે પણ વૈષ્ણવ આવી શકતા હોય તો જરૂરથી આવજો. આપણો આ સેકન્ડ પાટોત્સવ બહુ ધૂમધામથી થઈ જવા રહ્યો છે અને આપણે સુવર્ણ જયંતિ અને પૃથ્વી પરિક્રમા પણ ઉજવીશું આખા ડ્યુરિંગ ધ હોલ પ્રવાસ જેનો છે યુએસએમાં. તો એમાં આપણે એનું સરસ રીતે એનું દરેક જગ્યાએ વેધર શિકાગો હોય, ટેક્સાસ હોય કે ડેલાવેર હોય, આપણે એને ઉજવીશું અને અલગ અલગ પ્રવચનોનો લાભ મળશે. મેં પત્રિકાઓ મોકલી જ છે પણ ફરીથી આઈ વિલ પુટ ઇટ બેક. તો કયા સ્ટેટમાં કઈ વચનામૃત છે એ પણ આપને જાણ મળશે. તો ત્યાં જઈ શકો તો જરૂરથી જજો. ત્યાં લોકલ હો તો ડેફિનેટલી આવો લાવો વારંવાર નથી મળતો અને આ વખતે બેટીજી પણ આપણને લાભ આપશે. એ ટેક્સાસથી જોડાશે એજેસી સાથે. તો ટેક્સાસ ઓનવર્ડ્સ એ આપણી સાથે જ છે. તો જરૂરથી લાવો લેજો. એક અમૂલ્ય તક છે અને ફેમિલી કેમ્પમાં પણ સર્વે વલ્લભકુળ પધારશે તો આપણે એનો પણ લાવો લઈશું. તો જરૂરથી જોડાજો. રજિસ્ટ્રેશન ઓપન છે. ઓલમોસ્ટ જૂન 15-28 સુધી રાખીશું કારણ કે પછી એઝ ધ સ્લોટ ગેટ્સ ફિલ્ડ 200ની ઉપર વૈષ્ણવ પણ થઈ ગયા છે તો દે આર સ્ટીલ જોઈનિંગ. તો જો જેને પણ ન જોડાયા હોય
તે જરૂરથી જોડાજો, કારણ કે હોટલની રૂમો પણ બુક થવા જઈ રહી છે. ઓલમોસ્ટ 90% આપણે ઓક્યુપન્સી થઈ ગઈ છે. તો જરૂરથી લાભ લેજો, કારણ કે આવો લાવો વારંવાર નથી મળતો. તો ફરીથી સર્વ વૈષ્ણવને વિનંતી કે ફેમિલી કેમ્પમાં જોડાઓ, કારણ કે આખા પ્રવાસનું હરેક કન્ટ્રી સાથે સાથે યુએસની કન્ટ્રી આપણી એક જ ઈચ્છા છે કે આપણે જે પણ આનું જે કલેક્શન હોય બધું જેજેસીની સ્કૂલ જે પ્રથમવાર અમદાવાદમાં થવા જઈ રહી છે, ઓલ ગર્લ્સ ઇન્ટરનેશનલ ગર્લ્સ સ્કૂલ થવા જઈ રહી છે, એમાં યોગદાન આપી શકીએ. તો સાથે મળી બાંધી મુઠ્ઠી લાખની નહીં તો ખાખની. આપણે ઇન્ડિવિજ્યુઅલી તો આટલું જ કરી શકશું, ઇટ્સ વેરી સ્મોલ અમાઉન્ટ, બટ કલેક્ટિવલી because every registration penny goes towards the JJ's અભિયાન ઓફ સ્કૂલ. એટલે ડેફિનેટલી જોડાજો, તો આપણે આપણી રીતે જેજેસીને સપોર્ટ કરી શકીએ. તો વલ્લભાધીશ કી જય, અને નૈશાદભાઈને વિનંતી કે આગળ સત્સંગનો પ્રારંભ કરે. થેન્ક યુ અમિતભાઈ. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે ગ્રંથ દર્શન કરીશું. ગ્રંથ દર્શનમાં આપણે શિક્ષાપત્ર લઈએ છીએ. તો આ વખતે શિક્ષાપત્ર 30મું આપણે ચાલે છે. તો આગળના શ્લોકનું આપણને દર્શન નીતાબેન બુટાલા કરાવશે. તો નીતાબેન. પરમ પૂજ્ય જયજયશ્રીના ચરણોમાં મારા પંચાંગ પ્રણામ. સર્વ વૈષ્ણવને મારા ભગવત સ્મરણ. શિક્ષાપત્ર 30 એનો 4, 5 અને 6 શ્લોક. કૃષ્ણ સન્નિહિતો દેશ કાલ સત્સંગ હેતુક દ્રવ્યમ સર્વસ્વમેવાત્ર કર્તા અભિમતિ વર્જિત મંત્રાઃ શ્રી કૃષ્ણામાની ગુણ લીલા સમન્વિતા કર્માણિ કૃષ્ણ સેવેવ સર્વ સાધન સંગ્રહ એત છટ્ટકસ્ય ભક્તો હિ સત્સંગ સાધનમ મતમ. શબ્દાર્થ. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય તે દેશ, સત્સંગના કારણરૂપ કાળ, સર્વસ્વ દ્રવ્ય અભિમાન રહિત કરતા, શ્રી કૃષ્ણનું નામ ગુણ લીલાયુક્ત મંત્ર અને સર્વ સાધનના સંગ્રહરૂપ શ્રી કૃષ્ણની સેવા એ જ કર્મ. ભક્તિ માર્ગમાં દેશ, કાળ, દ્રવ્ય, કરતા, મંત્ર અને કર્મ આ 6 પદાર્થના સાધનરૂપ સત્સંગ છે. આ 6 સાધનોનું નિરૂપણ કરવામાં આવ્યું છે. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે છે તે ઉત્તમમાં ઉત્તમ દેશ જાણવો, અને ભગવદીઓનો સંગ થાય તે કાળ પણ ઉત્તમ જાણવો. શૌનકાદિથી કહે છે કે ભગવાનના ભક્તના સંગથી એક ક્ષણ બરાબર પણ ન તો સ્વર્ગની કે ન તો મોક્ષની તુલના કરી શકાય. આ વાક્યથી સ્વર્ગ તથા મોક્ષ પર્યંતનું સુખ પણ સત્સંગની બરાબર નથી. તેથી સત્સંગ થાય તે જ કાળ ઉત્તમ જાણવો. વળી દ્રવ્ય વગેરેમાં સઘળા પદાર્થ, ઘર વગેરે બધું આવી ગયું તે સર્વસ્વ જાણવું, તથા હું જ બધી વસ્તુનો કરતા છું આ અભિમાનથી રહિત થવું. દ્રવ્યમાં મમતા અને બધા કાર્યમાં પોતાને કરનાર જાણવો એ બાધક છે. તેથી મમતા અને અહંકાર છોડવા. વળી બધા મંત્રમાં શ્રી કૃષ્ણનું નામ જ સર્વોપરી મહામંત્ર જાણવું. શ્રી કૃષ્ણ શરણમ મમ. વળી પ્રભુના અનેક ગુણ છે, અનેક લીલા છે. બીજાના ગુણગાનથી શ્રી કૃષ્ણનું જ ગુણગાન મુખ્ય છે. એટલે શ્રી કૃષ્ણના ગુણગાનમાં જ બધાના ગુણગાન આવી જાય છે. તેવી ભાવના કરવી. સુખદેવજી કહે છે કે મંત્રથી, તંત્રથી, દેશ, કાળ અને દ્રવ્યથી જે અપૂર્ણ રહ્યું હોય તે બધું તમારા નામનું કીર્તન જ પૂર્ણ કરે છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણનું નામ લીધું તે બધા મંત્ર કરી ચૂક્યો. શ્રી કૃષ્ણનું નામ સર્વ વેદ શ્રુતિનો સાર છે. તે શ્રી કૃષ્ણની કૃપાથી જ લેવાય, અન્યથા નહીં. તેથી મંત્ર શ્રી કૃષ્ણનું નામ છે. કૃષ્ણની સેવા એ જ ઉત્તમ કર્મ છે. જ્યાં શ્રી કૃષ્ણની સેવા કરી ત્યાં સર્વ સાધનો થઈ ચૂક્યા. અષ્ટમ સ્કંદમાં બ્રહ્માજી કહે છે કે જેમ વૃક્ષના મૂળમાં પાણી સિંચીએ તો બધા ડાળ પાન લીલા થાય, પણ આપણે ડાળ કે પાંદડામાં પાણી સિંચીએ તો એ બધું વ્યર્થ છે, ઉલટો બગાડ થાય છે. તેમ પ્રભુને છોડી બીજાનું આરાધન કરીએ તો કશા ફળરૂપ ન થાય, બીજું પણ ફળ ન મળે. તેથી બધા કર્મમાં મુખ્ય સર્વ સાધનના સંગ્રહરૂપ શ્રી કૃષ્ણની સેવા જ છે. આ 6 પદાર્થ હૃદયમાં ધારણ કરાય તો 7મા ધર્મી કૃષ્ણ સદા હૃદયમાં રહે, ક્યારેય બહાર ન જાય. શ્રી કૃષ્ણ શ્રીજી સાતે સ્વરૂપ વલ્લભકુળમાં જ્યાં બિરાજે તે સર્વોપરી ઉત્તમ દેશ જાણવો. જે ઘડી સત્સંગ થાય તે જ સુંદર કાળ જાણવો. દ્રવ્ય વગેરે પ્રભુમાં વિનિયોગ થાય તે જ ઉત્તમ જાણવા.
કર્તાના અભિમાનનો ત્યાગ કરવો, શ્રી કૃષ્ણનું નામ સર્વોપરી જાણવું, શ્રી કૃષ્ણની લીલાને પણ સર્વોપરી જાણવી, શ્રી કૃષ્ણની લીલા એ જ સર્વોપરી ગુણ જાણવો, સમસ્ત કર્મમાં શ્રી કૃષ્ણની સેવાને જ સર્વોપરી કર્મ જાણવું. આ 6 પદાર્થો સર્વોપરી છે. એ જ્યારે મળે ત્યારે પુષ્ટિ માર્ગે ભગવદીઓનો સંગ થાય. આ જ સાધન છે, બીજું કોઈ સાધન નથી. તેથી સત્સંગ થયો એટલે સર્વ સાધન થઈ ચૂક્યા. કૃષ્ણ સાન્નિધ્ય દેશે તું યતિષ્ઠિતમ સાધવ કાલ સત્સંગ હેતુસ્તુ મિલિતસ્તે હૃદય. શ્રી કૃષ્ણની સાનિધ્યમાં દેશમાં સાધુ પુરુષ રહે છે. તેથી સત્પુરુષોના મળવાથી સત્સંગના કારણરૂપ કાળ ઉદિત થાય છે. પુષ્ટિ માર્ગે ભગવદી શ્રી કૃષ્ણનું સાનિધ્ય હોય તેવા દેશમાં રહે છે. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજે છે ત્યાં ભગવદીયનું પણ દર્શન સેવા માટે રહે છે. આ કાળનું સામર્થ્ય ચાલતું નથી. તેથી જ્યાં શ્રી ગોવર્ધનનાથજી સાતે સ્વરૂપ શ્રી વલ્લભપુરનું મંદિર હોય ત્યાં ભગવદીય મળે ત્યારે સર્વ કાર્ય સિદ્ધ થાય. ઉપર દેશ તથા કાળની ઉત્તમતા કહી તે થાય. સર્વસ્વ ઉપયોગી સિદ્ધે સદબુદ્ધિદાતૃભિ અભિમાન નિવૃત્તિસ્તુ તદાશ્રયવતામિહ. સુંદર બુદ્ધિના આપવા વાળા ભગવદીઓથી સર્વસ્વનો ઉપયોગ પણ સિદ્ધ થાય. તેથી દ્રવ્યની ઉત્તમતા થાય અને એમના આશ્રય વાળાના અભિમાનથી નિવૃત્તિ થાય. એ કર્તાની ઉત્તમતા થઈ. આવા પ્રભુ અને ભગવદીય જ્યાં બિરાજે છે ત્યાં સર્વ પદાર્થનો ઉપયોગ સિદ્ધ થાય છે. સર્વ તાદૃશના સંગથી સુંદર બુદ્ધિ થાય. પ્રભુનો આશ્રય સિદ્ધ થાય ત્યારે અજ્ઞાનથી અભિમાન થયું હોય તે નિવૃત્ત થાય. તે જ ભગવદીઓનો આશ્રય કરાય તો બધું સિદ્ધ થાય. કૃષ્ણ નામ સ્વરૂપાધિ જ્ઞાનમ તુ એવ હિ ભગવત સેવનમ વાપી પુરુષાર્થ સદેવ હિ. શ્રી કૃષ્ણના નામ તથા સ્વરૂપ વગેરેનું જ્ઞાન પણ તેનાથી જ થાય. આ મંત્ર સિદ્ધ થયું. વળી પુરુષાર્થ રૂપ શ્રી કૃષ્ણની સેવા પણ ત્યારે જ થાય. આ ઉત્તમ કર્મ સિદ્ધ થયું. આમ ભક્તિ માર્ગમાં દેશ કાળ દ્રવ્ય કર્તા કર્મ મંત્ર આ 6 પદાર્થની સિદ્ધિના ઉપાય 3 શ્લોકથી કયા છે. શ્રી કૃષ્ણના નામોનું અને શ્રી કૃષ્ણ સ્વરૂપનું જ્ઞાન થાય ત્યારે શ્રી કૃષ્ણની સેવાને પરમ પુરુષાર્થ રૂપ ફળરૂપ સર્વોપરી જાણવી. એ તો જ્યારે પ્રભુ કૃપા કરે ત્યારે જણે. તેથી સિદ્ધાંત મુક્તાવલીમાં કહે છે, કૃષ્ણ સેવા સદા કાર્ય માનસી સા પરામતા. શ્રી કૃષ્ણની સેવા સદા કરવી, ફળરૂપ જાણી મન લગાડીને કરવી. ત્યારે શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય. પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવે ત્યારે માનસી સિદ્ધ થાય. તેથી પરમ પુરુષાર્થ રૂપ જાણી ભગવત સેવા કરવી. શ્રી કૃષ્ણની સેવા આમાં શ્રી કૃષ્ણની સેવા છે સર્વ સાધનના સંગ્રહ રૂપ શ્રી કૃષ્ણની સેવા છે. આટલું સત્સંગનું મહત્વ છે. શ્રી વલ્લભાધીશ કી જય. જય શ્રી કૃષ્ણ નીતાબેન. ખૂબ જ સરસ આપણે શિક્ષાપત્રનું દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે ઉત્સવ દર્શન કરીશું. બધું મારે જ લેવાનું છે. વલ્લભાધીશ કી જય. જય જય શ્રીના ચરણોમાં દંડવત પ્રણામ અને સર્વ ભગવતી વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. આજે આપણે ઉત્સવ દર્શનમાં જે હમણાં નરસિંહ જયંતિ ગઈ છે તો નરસિંહ અવતાર વિશે આપણે થોડુંક જાણીશું. નરસિંહ અવતારમાં આપણને કથા તો ખબર જ છે કે પ્રહલાદને બચાવવા માટે નરસિંહ ભગવાન અવતાર લે છે. પણ એના પહેલાની જે કથા છે અને નરસિંહ અવતાર કેમ કરવો પડ્યો, કેવી રીતે થયો, તો એના વિશે આપણે થોડુંક ડિટેલમાં જાણીશું. શ્રી ભાગવતીના 3ય સ્કંદમાં આવે છે. તો તે ટૂંકમાં આપણે એક કથા જોઈએ કે એકવાર બ્રહ્માજી દેવોને વાર્તા સંભળાવે છે કે મારા માનસ પુત્રો એટલે કે સનત કુમારો મારી પાસે આવ્યા અને કહ્યું કે અમે આખું જગત જોઈ લીધું છે. મેં તેમને કહ્યું કે તમે વૈકુંઠ ધામમાં દર્શન કર્યા છે? તો કહે કે ના, અમે નથી કર્યા. તો બ્રહ્માજીએ કહ્યું કે પરમાત્માનું ધામ આનંદમય છે, જોવાલાયક છે. તો તે પરમાત્માનું વૈકુંઠ ધામ છે, તેના દર્શન ન કરે તેનું જીવન વ્યર્થ છે. તેથી તેઓ વૈકુંઠ લોકના દર્શન કરવા જાય છે. પ્રભુનું સ્મરણ કરતા સનત કુમાર વૈકુંઠ લોકમાં 6 દરવાજાઓ ઓળંગી 7મા દરવાજે આવ્યા. સનત કુમારોને પ્રભુના દર્શનની ખૂબ જ આતુરતા છે. 7મા દરવાજે પ્રભુના દ્વારપાળો જય અને વિજય ઊભા હતા. તેમણે અટકાવ્યા. સનત કુમારોએ કહ્યું કે અમે પ્રભુના દર્શન કરવા જઈએ છીએ, અમને કોઈને પૂછવાની શી જરૂર છે?
સનત કુમારે જય વિજયને પૂછ્યા વગર જ અંદર જવા લાગ્યા. જય વિજયને આ ઠીક ન લાગ્યું. તેમણે લાકડી આડી ધરી અને કહ્યું કે મહારાજ ઉભા રહો, અંદરથી હુકમ આવે પછી જ અંદર જવા દઈશું. સનત કુમારોને દર્શનની આતુરતા છે, પણ જય વિજય વિઘ્ન કરે છે. કામાનુજ એટલે કે કામનો નાનો ભાઈ અનુજ ક્રોધ આવ્યો. 6 દરવાજા ઓળંગી જ્ઞાની પુરુષો જઈ શકે, પણ 7મા દરવાજે જય વિજય તેમને અટકાવે છે. ક્રોધ કરવાથી સનત કુમારોને ભગવાનના 7મા દરવાજેથી પાછા વળવું પડ્યું. સનત કુમારોનો ક્રોધ સાત્વિક છે, એટલે ભગવાન અનુગ્રહ કરીને બહાર આવીને દર્શન દીધા, પરંતુ મહેલમાં સનત કુમારો દાખલ થઈ શક્યા નહીં. સનત કુમારોએ ક્રોધમાં જય વિજયને શ્રાપ આપ્યો અને કહે છે કે ભગવાન સર્વમાં સંભાવ રાખે છે, પણ તમારામાં વિષમતા છે. અમને સાધારણ બાળકો ગણીને અટકાવો છો. અમારી લાયકાત ન હોત તો અહીં સુધી કેવી રીતે આવી શક્યા હોત? વિષમતા તો રાક્ષસો કરે છે, માટે જાઓ, તમે રાક્ષસો થાવ. સનત કુમારોએ જય વિજયને શ્રાપ આપ્યો. ભગવાને વિચાર કર્યું કે મારા દ્વારે આવી પાપ કર્યું, તેથી મારા ધામમાં આવવા માટે લાયક નથી. પ્રભુ તેમને દર્શન આપે છે, પણ નજર આપતા નથી. તેમની નજર ધરતી પર છે. સનત કુમારોએ જોયું કે પ્રભુ આજે હસતા નથી, નજર આપતા નથી. પોતાના દોષનું ભાન થયું, અપરાધ સમજમાં આવ્યો, માફી માંગે છે. તેઓ ત્યાંથી પાછા બ્રહ્મલોકમાં આવે છે. જય વિજય પ્રભુને વિનંતી કરે છે કે અમારી ભૂલ થઈ, અમને માફ કરો. પણ પ્રભુ કહે છે કે શ્રાપનું ફળ તો ભોગવવું જ પડશે. પ્રભુ તેમને ઉપાય બતાવે છે કે અહીં બે અલગ કથા છે, પણ વાત એક જ છે. પ્રભુ કહે છે કે તમે મારા ભક્ત થઈને દૈવી કુળમાં જશો તો 7 જન્મમાં તમારો ઉદ્ધાર થશે અને ફરી અહીં આવશો. ત્યારે જય વિજય કહે છે કે પ્રભુ 7 જન્મોનો વિરહ અમારાથી સહન નહીં થાય. ત્યારે પ્રભુ કહે છે કે તો પછી મારા દુશ્મન તરીકે દૈત્ય કુળમાં જાઓ, તો 3 જન્મમાં તમારો ઉદ્ધાર થશે. અને જય વિજય કમાને માની જાય છે કે વિરહ તો ફક્ત 3 જન્મનો જ છે. પ્રભુ તેમને સાંત્વના આપીને કહે છે કે તમારો ઉદ્ધાર કરવા હું પણ અવતાર લઈશ અને તમારો ઉદ્ધાર કરીશ. કુમારના શ્રાપને લઈ અને જય વિજય પ્રથમ જન્મમાં હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપુ, બીજા જન્મમાં રાવણ અને કુંભકર્ણ થયા, અને ત્રીજા જન્મમાં શિશુપાલ અને દંતવક્ર તરીકે જન્મ્યા. હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપને મારવા પ્રભુએ 2 અવતાર લેવા પડ્યા. હિરણ્યક્ષને મારવા માટે વરાહ અવતાર અને હિરણ્યકશ્યપુને મારવા નૃસિંહ અવતાર. રાવણ અને કુંભકર્ણને મારવા માટે રામ અવતાર અને શિશુપાલ અને દંતવક્રને મારવા માટે કૃષ્ણ અવતાર લેવો પડ્યો. હવે જ્યારે પ્રભુએ વરાહ અવતારમાં હિરણ્યાક્ષના જ્યારે એને વધ કર્યો, ભાઈના વધથી સતત હિરણ્યકશ્યપીય દૈત્યો અને દાનવોને અત્યાચાર કરવા માટે આજ્ઞા આપી દીધી. પોતે મહેન્દ્રાચલ પર્વત પર ચાલ્યો ગયો. તેના હૃદયમાં વેરની આગ ભભૂકી રહી હતી, એટલે તે ભગવાન વિષ્ણુ સામે બદલો લેવા માટે ઘોર તપસ્યામાં જોડાઈ ગયો. આ બાજુ હિરણ્યકશ્યપુને તપસ્યામાં લીન જોઈ અને ઇન્દ્રે દૈત્યો પર ચઢાઈ કરી લીધી. દૈત્યગણ અનાથ હોવાના કારણે ભાગીને રસાતાલમાં ચાલ્યા ગયા. ઇન્દ્ર રાજાએ રાજમહેલમાં પ્રવેશ કરી અને હિરણ્યકશ્યપની પત્ની રાજરાણી કયાધુને બંદી બનાવી દીધી. તે સમયે તેઓ ગર્ભવતી હતા. ઇન્દ્ર જ્યારે તેમને અમરાવતી તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત દેવર્ષિ નારદજી સાથે થાય છે. નારદજી ઇન્દ્રને કહ્યું કે હે ઇન્દ્ર, ક્યાધુને ક્યાં લઈ જાય છે? ઇન્દ્રે કહ્યું કે દેવર્ષિ, તેના ગર્ભમાં હિરણ્યકશ્યપનો અંશ છે, તેથી તેને મારી અને પછી ક્યાધુને છોડી દઈશ. આ સાંભળીને નારદજીએ કહ્યું કે દેવરાજ, ક્યાધુના ગર્ભમાં મહાન ભક્ત છે, જેને મારવો એ તારી શક્તિની બહાર છે, એટલે તું તેમને છોડી દે. નારદજીની વાત માનીને ઇન્દ્રએ ક્યાધુનીને નારદજી પાસે છોડી અને અમરાવતી ચાલ્યા ગયા. નારદજી ક્યાધુને પોતાના આશ્રમમાં લઈ ગયા અને ક્યાધુને કહ્યું કે બેટી, જ્યાં સુધી તમારા પતિ તપસ્યા કરીને પરત ન આવે ત્યાં સુધી આપ સુખપૂર્વક મારા આશ્રમમાં રહો. અવારનવાર નારદજી ગર્ભસ્થ બાળકને લક્ષ્ય બનાવી અને ક્યાધુને તત્વજ્ઞાનનો ઉપદેશ આપતા હતા. આ જ બાળક જન્મ બાદ પરમ ભક્ત પ્રહલાદ થયા. જ્યારે હિરણ્યકશ્યપની તપસ્યાથી ત્રિલોકી સંસિપ્ત થઈ અને દેવતાઓમાં ખળભળાટ મચી ગયો, ત્યારે તમામ દેવતાઓ સંગઠિત થઈ અને બ્રહ્માજીના શરણમાં જઈ હિરણ્યકશ્યપની તપસ્યાથી વિરત કરવા પ્રાર્થના કરી.
હંસ ઉપર આરૂઢ થઈને બ્રહ્માજી જ્યાં હિરણ્યકશ્યપને તપસ્યા કરતા હતા ત્યાં ગયા. હિરણ્યકશ્યપની કઠિન તપસ્યાના ફળ સ્વરૂપ શરીર ફક્ત હાડકાનો માળો જ ગણાતો હતો. શરીર ઉધઈનો રાફડો બની ગયું હતું. બ્રહ્માજીએ પોતાના કમંડળનું પાણી તેમની ઉપર છાંટતા જ હિરણ્યકશ્યપ તેમની અસલી સ્વરૂપમાં પ્રકટ થયા. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, આવી ઘોર તપસ્યા તો આજ દિન સુધી કોઈએ કરી નથી કે ભવિષ્યમાં પણ કોઈથી આવી ઘોર તપસ્યા થશે નહીં. તમે મનવાંછિત વરદાન માંગો. આ સાંભળી અને હિરણ્યકશ્યપે કહ્યું કે પ્રભુ, તો મનવાંછિત વરદાન આપવા ઈચ્છા હો તો મને એવું વરદાન આપો કે આપના બનાવેલ કોઈ પણ પ્રાણીથી, ભલે તે મનુષ્ય હોય કે પશુ પ્રાણી હોય કે અપ્રાણી, દેવતા હોય કે દૈત્ય અથવા નાગાદી, કોઈનાથી મારું મૃત્યુ ના થાય. ઘરની અંદર કે બહાર, દિવસે કે રાત્રિએ આપના બનાવેલ પ્રાણીઓ સિવાય અન્ય કોઈ પણ જીવથી, અસ્ત્રથી, શસ્ત્રથી, પૃથ્વી પર કે આકાશમાં ક્યાંય પણ મારું મૃત્યુ ના થાય. યુદ્ધમાં મારો કોઈ સામનો ના કરી શકે. હું તમામ પ્રાણીઓનો એકમાત્ર સમ્રાટ બની જાઉં. દેવતાઓમાં આપ જેવી મારી પણ મહિમા થાય અને તપસ્વીઓ તથા યોગીઓ સમાન અક્ષય ઐશ્વર્ય મને પ્રાપ્ત થાય. બ્રહ્માજીએ તેની ઈચ્છા અનુસાર વરદાન આપ્યું. હિરણ્યકશ્યપ પછી પોતાની રાજધાનીમાં ચાલ્યા ગયા. ક્યાદીઓને પણ નારદજીના આશ્રમમાં તે રાજમહેલમાં આવી ગયા. તેમના ગર્ભથી પરમ ભક્ત પ્રહલાદનો જન્મ થયો. હિરણ્યકશ્યપના 4 પુત્રો હતા. પ્રહલાદ તેમાં સૌથી નાના હતા, એટલે હિરણ્યકશ્યપનો તેમના પ્રત્યે તેમનો વિશેષ સ્નેહ હતો. હિરણ્યકશ્યપે પોતાના ગુરુપુત્ર શંડ અને અમર્કને બોલાવ્યા અને પ્રહલાદને શિક્ષણ આપવા માટે તેમને હવાલે કરી દીધા. પ્રહલાદ ગુરુગૃહમાં શિક્ષણ મેળવવા લાગ્યા. કુશાગ્ર બુદ્ધિ હોવાના કારણે તે ગુરુ પ્રત્યે શિક્ષણ તુરત જ હાંસલ કરી લેતા. સાથે સાથે તેમની ગુરુ ભક્તિ પણ વધવા લાગી. પ્રહલાદ અસુર બાળકોને પણ ભગવત ભક્તિનું શિક્ષણ આપતા હતા. એક દિવસ હિરણ્યકશ્યપે ઘણા જ પ્રેમથી પ્રહલાદને પોતાના ખોળામાં બેસાડીને કહ્યું કે બેટા, અત્યાર સુધીમાં ભણેલી સારામાં સારી વાત સંભળાવો. પ્રહલાદજી કહે છે, અહંતા, મમતા, આસક્તિ અને રાગ દ્વેષના ભયંકર વિકારોમાં મનુષ્યો દિવસ રાત બળી રહ્યા છે. તેનાથી બચવા એક પ્રભુ પરમાત્માની શરણાગતિ લેવી જોઈએ. પરમાત્માની ભક્તિથી જીવનમાં તમામ સદગુણો અને સદવૃત્તિઓ આવે છે. પરમાત્મા જ્ઞાન સ્વરૂપ હોવાથી શરણાગતને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. ઇન્દ્રિય લોલુપતા, વિષયોનું આકર્ષણ અને અવિદ્યા દૂર થતા અહંકાર ઓછો થાય છે. પ્રહલાદનો જવાબ સાંભળી હિરણ્યકશ્યપને લાગ્યું કે પ્રહલાદની બુદ્ધિ બગડી છે. તેથી ક્રોધના આવેશમાં તે પ્રહલાદને જમીન પર પછાડી અને અનેક રીતે ડરાવ્યા ધમકાવવા લાગ્યા અને અસુરોએ પ્રહલાદને મારી નાખવા માટે સૂચના આપી. પ્રહલાદને હાથીઓની નીચે કચડી નાખવા પ્રયાસ કર્યો. વિષધર સર્પો કરવડાવ્યા. પુરોહિતોથી કૃત્ય રાક્ષસી ઉત્પન્ન કરાવડાવી પહાડોની ટોચ ઉપરથી નીચે નંખાવ્યા. શંબાસુર પાસે અનેક માયાના પ્રયોગો કરાવડાવ્યા. અંધારી કોટડીમાં પૂરી દીધા, ઝેર પીવડાવ્યું, ભોજન બંધ કરાવી દીધું, બર્ફીલી જગ્યાઓએ ધગધગતી આગ અને સમુદ્રમાં ફેંકાવ્યા, આંધીમાં છોડી મૂક્યા તથા પર્વત નીચે દબાઈ દેવામાં આવ્યા. પરંતુ તમામ ઉપાયો કરવા છતાં પ્રહલાદનો વાળ વાંકો ના થયો. પ્રત્યેક વખતે તે બચી ગયા. હિરણ્યકશ્યપે કહ્યું કે હે દુષ્ટ, જેના બળ પર તું આવી છોકરામાં મોટી મોટી વાતો કરી રહ્યો છે, તો મને બતાવ કે તને કોણ બચાવે છે. તે તારા ઈશ્વર ક્યાં છે? જો તારો ઈશ્વર સર્વત્ર હોય તો આ થાંભલામાં કેમ દેખાતો નથી? ત્યારે પ્રહલાદે કહ્યું કે મને તો મારા સર્વવ્યાપી પ્રભુ પરમાત્મા આ થાંભલામાં પણ દેખાય છે. આ સાંભળી અને જ્યારે હિરણ્યકશ્યપે પોતાના ક્રોધ પર કાબુ ન રાખી શક્યો, તે ખૂબ ચીડાઈ ગયો અને તેજોરૂપ થાંભલાને પોતાની દ્રષ્ટિથી નિર્જીવ સમજીને હાથમાં ખડક લઈને સિંહાસન ઉપરથી કૂદી પડ્યો અને ઘણા જ જોરથી તે થાંભલાને લાત મારવા તૈયાર થયો. તે સમયે થાંભલામાંથી ઘણો જ ભયંકર અવાજ થયો. એવું લાગ્યું હતું કે જાણે બ્રહ્માંડ ફાટી ગયું. આવો શબ્દ સાંભળી અને હિરણ્યકશ્યપ ગભરાઈ ગયો કે આ શબ્દ કરનાર કોણ? પરંતુ તેને સભામાં કંઈ જ દેખાયું નહીં. તે સમયે એક અલૌકિક ઘટના ઘટી. આ જ સમયે પોતાના ભક્ત પ્રહલાદની ભક્તિ બ્રહ્મા તથા સનકાદિક ઋષિઓની વાણીને સત્ય ઠેરવવા માટે તથા સમસ્ત પદાર્થોમાં પોતાની વ્યાપકતા બતાવવા માટે સભામાંના થાંભલામાંથી અત્યંત વિચિત્ર અદ્ભુત રૂપ ધારણ કરી અને ભગવાન પ્રગટ થયા. આ રૂપ અડધું મનુષ્યનું અને અડધું સિંહનું હતું. તે સમયે તેની સામે જ ભગવાન ઋષિ પ્રગટ થયા. હિરણ્યકશ્યપ સિંહનાદ કરી અને હાથમાં ગદા લઈને ઋષિ ભગવાન પર તૂટી પડ્યો. જ્યારે ભગવાને પણ કેટલોક સમય સુધી તેની સાથે યુદ્ધ લીલા કરતા રહ્યા. છેલ્લે તેમણે ભીષણ અટ્ટહાસ્ય કર્યું
જેનાથી હિરણ્યકશ્યપની આંખો બંધ થઈ ગઈ. ત્યારે ભગવાને જેમ સાપ ઉંદરડાને પકડી લે તેમ હિરણ્યકશ્યપને દબાવી દીધો અને પછી તેમને સભાના દરવાજાના ઉંબરા ઉપર લઈ જઈને ઉંચકી અને પોતાનો સાથળ ઉપર સુવડાવી દીધો અને રમત રમતમાં પોતાના તીક્ષ્ણ નખથી તેને ચીરી નાખ્યો. તે સમયે તેમની ક્રોધ ભરેલી આંખોની સામે જોઈ શકાતું ન હતું. તે પોતાની લપલપાતી જીભથી બંને જડબાને ચાટી રહ્યા હતા. તેમનો ક્રોધ વધતો જઈ રહ્યો હતો. તે હિરણ્યકશ્યપની રાજસભામાં ઊંચા સિંહાસન પર બિરાજમાન થઈ ગયા. તેમની ક્રોધપૂર્ણ ભયંકર મુખાકૃતિ જોઈ અને તેમને શાંત પ્રસન્ન કરવાની કોઈની પણ હિંમત ન ચાલી. તે જ સમયે તમામ દેવતાઓ તેમની પાસે આવી પહોંચ્યા અને દૂર રહીને જ નૃસિંહ ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા. તમામ પ્રકારે સ્તવન કરવા છતાં પણ જ્યારે ભગવાનનો ક્રોધ શાંત ના થયો ત્યારે દેવતાઓએ માતા લક્ષ્મીજીને તેમની નજીક મોકલ્યા. પરંતુ ભગવાનના આ ઉગ્ર સ્વરૂપને જોઈને તે પણ ભયભીત બની ગયા. ત્યારે બ્રહ્માજીએ પ્રહલાદને કહ્યું કે બેટા, તમારા પિતા ઉપર જ ભગવાન કોપાયમાન થયા હતા. હવે તું જ તેમની પાસે જઈ અને તેમને શાંત કરો. ભગવાનના પરમ પ્રેમી પ્રહલાદે જેવી આજ્ઞા એમ કહી અને ધીરેથી ભગવાનની નજીક જઈ અને હાથ જોડી પૃથ્વી પર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. પોતાના ચરણોમાં નાનકડા બાળકને પડેલો જોઈ ભગવાને પ્રહલાદને ઊભો કરી પોતાનો વરદ હસ્ત તેના માથા પર મૂક્યો. ભગવાનના કરકમળનો સ્પર્શ થતાં જ તેમના તમામ અમંગળ નષ્ટ થઈ ગયા અને તત્કાળ પ્રહલાદને પરમાત્મા તત્વનો સાક્ષાત્કાર થઈ ગયો. પ્રહલાદે ભાવપૂર્વક હૃદયથી ભગવાનને નિહાળી પ્રેમથી ગદગદિત વાણીથી ભગવાનની સ્તુતિ કરતા કહ્યું કે બ્રહ્મા વગેરે દેવતાઓ, ઋષિ મુનિઓ અને સિદ્ધ પુરુષોની બુદ્ધિ નિરંતર સત્વગુણમાં સ્થિત રહે છે, તો પણ તેઓ અવિરત સ્તુતિથી આપને સંતુષ્ટ કરી શક્યા નથી. તો પછી અસુર જાતિમાં ઉત્પન્ન થયેલો હું આપની શું સ્તુતિ કરું? હું સમજુ છું કે ધન, કુલીનતા, રૂપ, તપ, વિદ્યા, ઓજ, તેજ, પ્રભાવ, બળ, પૌરુષ આ બધા ગુણ જ ભગવાનને સંતુષ્ટ કરવા સમર્થ નથી. ભક્તિ આપને અત્યંત પ્રિય છે. ઉપરોક્ત 12 ગુણથી યુક્ત બ્રાહ્મણ હોવા છતાં પણ જો ભક્તિ ના હોય તો તેના કરતા ચાંડાલ શ્રેષ્ઠ છે કે જેને પોતાના મન, વચન, કર્મ, ધન અને પ્રાણ ભગવાનના ચરણોમાં સમર્પિત કરી દીધા છે. હે ભગવાન ઋષિ, સંસારના જીવોના દુઃખ દૂર કરવાના અનેક ઉપાયો છે, પરંતુ આપના દ્વારા ઉપેક્ષિત જીવોનો તે સહાય સુખી કરી શકતા નથી. આખા વિશ્વના પ્રેરક પણ આપ જ છો. પ્રહલાદ દ્વારા કરવામાં આવેલી સ્તુતિથી નૃસિંહ ભગવાન સંતુષ્ટ થઈ ગયા અને તેમનો ક્રોધ શાંત થઈ ગયો. ત્યારબાદ પ્રભુ પ્રેમથી પ્રસન્નતાપૂર્વક બોલ્યા કે હે ભક્ત પ્રહલાદ, તમારું કલ્યાણ થવો. અસુરોત્તમ, હું તમારા ઉપર અત્યંત પ્રસન્ન છું. તમારી જે અભિલાષા હોય તે માંગો લો. જે મને પ્રસન્ન કરી લેતો નથી તેમના માટે મારું દર્શન દુર્લભ છે, પરંતુ જ્યારે મારા દર્શન થઈ જાય છે ત્યારે પ્રાણીના હૃદયમાં કોઈ પણ પ્રકારની બળતરા રહેતી નથી. હું તમામ મનોરથોને પૂર્ણ કરનાર છું. ત્યારે પ્રહલાદે કહ્યું કે સ્વામી, જો આપ મને વરદાન આપવા ઈચ્છતા હો તો એવી કૃપા કરો કે મારા હૃદયમાં ક્યારેય કોઈ કામનાનું બીજ અંકુરિત ના થાય. આ સાંભળી નરસિંહ ભગવાને કહ્યું કે તમારા જેવા એકાંત પ્રેમી ભક્તને જો કોઈ વસ્તુની અભિલાષા રહેતી નથી, તેમ છતાં તમે મારી પ્રસન્નતા માટે આ લોકમાના દૈત્યાધિપતિના સમસ્ત ભોગો સ્વીકાર કરો. હું સમસ્ત પ્રાણીઓના હૃદયમાં બિરાજમાન છું, એટલે તમે મને પોતાના હૃદયમાં જોતા રહો અને મારી લીલાઓ કથાઓ સાંભળતા રહો. સમસ્ત કર્મો દ્વારા મારી જ આરાધના કરી પોતાના પ્રારબ્ધ કર્મનો ક્ષય કરી દેજો. ભોગના દ્વારા પુણ્ય કર્મોના ફળ અને નિષ્કામ પુણ્ય કર્મો દ્વારા પાપનો નાશ કરી અને સમય પૂરો થતા શરીરનો ત્યાગ કરી અને સમસ્ત બંધનોથી મુક્ત થઈ તમે મારી પાસે આવી જશો. ત્યારબાદ પ્રહલાદે કહ્યું કે હે દીનબંધુ, મારી એક પ્રાર્થના એ છે કે મારા પિતાએ આપને પોતાના ભાઈ હિરણ્યકશના હત્યારા સમજી અને આપને અને આપના ભક્ત જાણી મારી સાથે જે દ્રોહ કર્યો છે, આ દોષથી તે આપની કૃપાથી મુક્ત થઈ જાય. ત્યારે ઋષિ ભગવાને હિરણ્યકશ્યપની પવિત્રતાને પ્રમાણિત કરી અને પ્રહલાદને તેમની અંત્યેષ્ટિયા કરવાની આજ્ઞા આપી. નૃસિંહ ભગવાન ત્યાંથી જ અંતર્ધાન થઈ ગયા. ભક્ત પ્રહલાદના આપણે જોઈએ તો હિરણ્યક્ષ અને હિરણ્યકશ્યપ પ્રહલાદ 4 અવતાર સુધી ચાલ્યું છે. હિરણ્યક્ષને મારવા માટે વરાહ અવતાર લીધો, હિરણ્યકશ્યપને મારવા માટે નૃસિંહ અવતાર લીધો, પ્રહલાદનો પૌત્ર કે જે બલિરાજા, તો એના માટે વામન અવતાર લીધો, અને બલિરાજાની પુત્રી રત્નાવલી કે જે કૃષ્ણ અવતારમાં પૂતના થઈ હતી, તો એને વધ કરવા માટે કૃષ્ણ અવતારમાં એ પણ લીધો હતો.
બસ આટલું કહી મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વ વૈષ્ણવોને ફરી એકવાર મારા જય શ્રી કૃષ્ણ. હવે આપણે સત્સંગ આગળ વધારતા આપણે વાર્તાજી દર્શન કરીશું. આજે વાર્તાજી દર્શન આપણે અમિતભાઈ પાસેથી સાંભળીશું. તો અમિતભાઈ. થેન્ક યુ નિશાદભાઈ. ઓરિજિનલી કામિની લેવાની હતી પણ અને સંજોગ કારણે નહીં લઈ શકે, તો આજે મને લાવો મળ્યો છે વાર્તાજી માટે, તો ખૂબ આભાર માનું છું. તો આપણે ગયા સત્સંગમાં આ નાગજી ભટ્ટજી વિશે આપણે વાર્તાજીનો પ્રસંગ આપણે સાંભળ્યો, જે ગોસાઈજીના પરમ સેવક હતા. તો હવે આપણે કૃષ્ણ ભટ્ટજી, શ્રી ગોસાઈજીના સેવક અને પદ્મા રાવળના પુત્ર છે, એમની વાર્તા વાંચીશું. તેઓ જ્ઞાતીય સાંચોરા બ્રાહ્મણ છે અને ઉજ્જૈનવાસી છે. કૃષ્ણ ભટ્ટ સાત્વિક ભક્ત છે. લીલામાં તેમનું નામ રસ વિલાસિની છે. તેમનું પ્રાગટ્ય લલિતાજી થકી થયું છે અને તેથી તેઓ કૃષ્ણ ભટ્ટ એમના લલિતાજીના ભાવરૂપ છે. રસ વિલાસિની શ્રી ચંદ્રાવલીજીના અંતરંગ સખી છે અને તેથી જ તો શ્રી ચંદ્રાવલીજી પોતાની રહસ્ય એકાંત વાર્તા અને ગુપ્ત વાતો પણ એમને કહે છે. તેઓ રસનો વિલાસ કરે છે, આનંદ લૂંટે છે અને પોતાની સખી સહેલીઓને પણ તેનો અનુભવ કરાવે છે, અને આમ કરીને તેઓ રસનો પ્રકાશ પણ કરે છે. તેથી જ રસ વિલાસીની લીલામાં તેમનું નામ હતું. કૃષ્ણ ભટ્ટનો જન્મ ઉજ્જૈનમાં સાંચોરા બ્રાહ્મણ પદ્મા રાવળને ત્યાં થયો હતો. કૃષ્ણ ભટ્ટના પિતા પદ્મા રાવળ આચાર્ય મહાપ્રભુજીના સેવક છે. તેમને કુલ 4 દીકરા હતા. કૃષ્ણ ભટ્ટ સૌથી મોટા જ્યેષ્ઠ પુત્ર. કૃષ્ણ ભટ્ટે ઘણો વિદ્યાભ્યાસ કર્યો પછી તેમનું લગ્ન થાય. તેમની સુપાત્ર પત્નીનું નામ દેવી છે. કૃષ્ણ ભટ્ટને ત્યાં પણ 2 દીકરા થયા, જેમના નામ ગોકુળ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ. લીલા સંબંધી એ પણ દેવી છે. એટલે અહીંયા એક વાત ધ્યાન ખેંચે તેવી છે કે જે માણસ પ્રભુનો ભક્ત હોય તેને સ્ત્રી પણ એવી જ મળે છે અને ગુણ તેના પુત્રમાં પણ આવે છે. નરસિંહ મહેતાના પત્ની માણેકબાઈ પણ ભક્ત અને પતિવ્રતા જ હતા ને. અહીં કૃષ્ણ ભટ્ટ પણ ભક્ત છે. તેમને તેમના જેવું જ સુપાત્ર પત્નીના રૂપમાં મળે છે. અહીંયા ખાસ આપણે જાણવા જેવી વાત છે કે જેવો સંગ તેવો રંગ. ઇન અ સેન્સ આપણે સતત ઠાકોરજીનું સ્મરણ કરતા રહે તો આપણને એવા જ વ્યક્તિઓ સાથે સંબંધો બંધાય છે જે આપણને ઠાકોરજીમાં આગળ વધારી શકે છે. તો રિયલી આ એક બહુ જ મહત્વની વાત છે, કારણ કે ઘણીવાર લૌકિકમાં આપણને ઘણા વી મેટ સો મેની પીપલ, રાઈટ, પણ છેલ્લે સંબંધો કેટલા જણ સાથે હોય છે? સંબંધ તો હાર્ડલી 10-12 જણા સાથે જ રહે છે આખા જીવનમાં. તો એ સંબંધો શા માટે? કારણ કે આપણો સંગ એની સાથે હોય છે. તો જેવો સંગ તેવો રંગ, એ રિયલી આ કૃષ્ણ ભટ્ટજીની વાર્તામાં આપણને દેખાય છે. તો આગળ વધતા એકવાર શ્રી ગોસાઈજી ઉજ્જૈન પધારે. કૃષ્ણ ભટ્ટ તે વખતે સપરિવાર તેમના સેવક બની રહે છે. પછી કૃષ્ણ ભટ્ટ તેમને શ્રી ગોસાઈજીને, મહારાજ, હવે આપની શું આજ્ઞા છે? એવો પ્રશ્ન સાદર કરે. આથી શ્રી ગોસાઈજી કૃષ્ણ ભટ્ટને ભગવત સેવા કરવાનો આદેશ આપે છે. કૃષ્ણ ભટ્ટને તેઓ શ્રી ગોસાઈજી એક લાલજીનું સ્વરૂપ પધરાવી આપે છે. આથી શ્રી કૃષ્ણ ભટ્ટ તેમને શ્રી ગોસાઈજીને પુનઃ વિનંતી કરવા સાથે, મહારાજ, મારી કૃષ્ણ ભટ્ટની મરજી તો આપની સેવા કરવાની છે, એમ જ જણાવે છે. તેમની આ વિનંતીને ધ્યાનમાં રાખીને શ્રી ગોસાઈજીએ તેમને પોતાની પાદુકા પધરાવી આપે છે. તે પછી થોડાક દિવસો પછી શ્રી ગોસાઈજી ઉજ્જૈન વિજય કરી જાય છે, વિદાય થાય છે. આથી કૃષ્ણ ભટ્ટને શ્રી ગોસાઈજીનો વિરહ ખૂબ સાલે છે અને દેહની દેશા વિપરીત બની જાય છે. જો અહીંયા કેવો ગુરુ અને સેવકનો સંબંધ બતાવ્યો છે. સેવકની સદાય તત્પરતા કે ગુરુ માટે હું શું કરું, કેવી રીતે સેવા કરું, તે આપણને અહીંયા આ વાર્તાજીમાં બહુ જ કૃષ્ણ ભટ્ટની જે સેવા પ્રત્યે ગોસાઈજીની, એ આપણને અહીંયા દેખાય છે. તો રિયલી ગુરુ અને સેવકનો સંબંધ આવો જ હોવો જોઈએ, જે સદાય ગુરુની સેવામાં તત્પરતા જણાવે. દશા થાય છે, એમનેથી વિપરીત થાય છે, ત્યારે એમણે ગોસાઈજીએ તેમની કૃષ્ણ ભટ્ટની અપરિપક્વ દશાને લક્ષ્યમાં રહીને ચાચા હરિવંશજીને કૃષ્ણ ભટ્ટની પાસે થોડાક દિવસો સુધી રહેવા માટે જણાવે છે. આમ ચાચા હરિવંશજીને કૃષ્ણ ભટ્ટ પાસે રાખીને પોતે ગમન કરી જાય છે શ્રી ગોસાઈજી. ચાચા હરિવંશજીના સથવારાના કારણે કૃષ્ણ ભટ્ટને પુષ્ટિ માર્ગમાં દ્રઢતા થાય છે. તો કહેવાનો ભાવ, તું જ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. એ પંક્તિ અહીં યાદ આવી જાય છે. ચાચા હરિવંશજીના સંપર્કમાં રહીને તેઓ કૃષ્ણ ભટ્ટ પુષ્ટિ માર્ગની પ્રણાલિકા, રીતભાત વગેરે જાણી લે છે. એ પછી કૃષ્ણ ભટ્ટના સંગથી અનેક જીવો શ્રી ગોસાઈજીના શરણે આવે છે. આમ કૃષ્ણ ભટ્ટ ઘણા જીવોને શ્રી ગોસાઈજીને શરણે લાવવા માટે નિમિત્ત બની સાચા અર્થમાં વૈષ્ણવ બને છે. તો આપણે અહીંયા જાણી શકીએ છીએ કે સંઘ
એવો રંગ હમણાં જ આપણે વાત કરી કે ચાચાજીની સંગમાં રહી અને પુષ્ટિ માર્ગમાં આગળ વધ્યા, એમની દ્રઢતા વધી. તો આપણો સત્સંગ એ જ બતાવે છે, સત્સંગમાં આપણે વૈષ્ણવ સાથે મળી અને જે હરિરાયજી મહાપ્રભુજીના ગ્રંથોનું આપણે જે વિચલન કરીએ છીએ, એમાં આપણે પુષ્ટિ માર્ગમાં આપણે ઠાકોરજીની નજીક જઈએ છીએ. તો સંગ એ સંગ જ આપણને આગળ લઈ જાય. સત્સંગમાં એ જ એનું મહત્વ છે. જે શ્રી આપણને સત્સંગ કરવાની જે આજ્ઞા આપી, એ સાચે આપણા માટે એક આશીર્વાદરૂપ છે કે આપણે સાથે મળીને આ સત્સંગ અને આ વાર્તાજીઓ સાંભળીને આપણે એનું સદાય સ્મરણ કરતા રહીએ છીએ. તો કૃષ્ણ ભટ્ટને વૈષ્ણવો પર વિશેષ પ્રીતિ રહે છે. તેમની પાસે 10,000 રૂપિયા પણ હોવાને કારણે જે કોઈ વૈષ્ણવ ઉજ્જૈન આવે તેને તેઓ સ્વગૃહે લઈ જઈને અતિ પ્રેમથી પ્રસાદ પણ લેવડાવે છે અને આગ્રહ કરીને 2-5 દિવસ તેમને ત્યાં રાખે પણ છે. એ પછી વૈષ્ણવ પોતાના ઘરે જવાનું કહે ત્યારે તેઓ કૃષ્ણ ભટ્ટ રાત્રે તેમની ઘાસડી પોટલી જોડો ખોલીને એમાં વાટ ખર્ચી માટે પૈસા એટલે કે દ્રવ્ય મૂકી દેતા હતા. પછી રહેવાનું માલુમ પડતું અને આ કામ તો કૃષ્ણ ભટ્ટનું હોવાની તેમને જાણ થતી. કૃષ્ણ ભટ્ટની આવી ચાહત કે જે ઉજ્જૈન આવતા વૈષ્ણવને પોતાને ત્યાં આગ્રહ કરીને પ્રસાદ લેવડાવતા. અહીં એમની અદૌર્ય ભાવનાનો આપણને પરિચય થાય છે. વળી તેઓ દીર્ઘદ્રષ્ટા પણ હતા. વૈષ્ણવો તેમના ઘરેથી વિદાય થાય અને માર્ગમાં તેમને નાણાં ભેટ નડે નહીં એ માટે તેઓ તેમની ઘાસડી પોટલીમાં રાત્રે છાનામાના વાટ ખર્ચી રૂપે નાણું મૂકી દે છે. આ કામગીરી તેઓ ગુપચુપ અને રાત્રે કરે છે, જેથી કોઈ વૈષ્ણવ સંકોચ નહીં અનુભવે અને તેના સ્વમાનને ઠેસ પણ નહીં પહોંચે. અહીંયા મને સાચે કહું તો આપણા જેજેશ્રીનો જે અથાગ પ્રયાસ છે, પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, એનું જે આપણને એ તરત સ્મરણમાં આવે છે કે કેવી રીતે જે સતત વિદેશ પ્રવાસ કરે છે, અલગ અલગ કન્ટ્રીમાં જઈને આ જે પ્રચાર કરે છે પ્રાઉડ ટુ બી અ વૈષ્ણવ, એ અહીંયા આ વાર્તા પ્રસંગમાં સતત જોવા મળે છે કે કેવી રીતે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને જેમ એક હાથ બીજા હાથને મદદ કરે ને ખબર ના પડે, એવી રીતે કેવી રીતે કૃષ્ણ ભટ્ટ કે બીજા વૈષ્ણવને ખરાબ પણ ન લાગે, એમને મંદુક પણ ન થાય અને સંકોચ પણ ન થાય, એ આ રીતે દ્રવ્ય મૂકતા હતા. તો રિયલી આ આપણને એક બતાવે છે વી હેવ ટુ બી પ્રાઉડ હુ વી આર એઝ અ વૈષ્ણવ. અને જે શ્રી જે અથાગ પ્રવાસ કરે છે અલગ અલગ કન્ટ્રીઓમાં, આ સતત એ મેસેજ જ પાસ કરે છે અને અહીંયા આ વાર્તામાં એનો અચોટ ઉદાહરણ જોવા મળે છે. તો રિયલી આપણે વૈષ્ણવ આમાંથી કંઈક શીખવાનું હોય તો કે વી હેવ ટુ બી પ્રાઉડ ટુ બી હુ વી આર એઝ અ વૈષ્ણવ. આગળ કૃષ્ણ ભટ્ટ રાત દિવસ જોયા વગર જ શ્રી આચાર્યજી શ્રી ગોસાઈજીના ગ્રંથોનો અભ્યાસ કરે છે, મગ્ન રહે છે અને આવાગમન કરતા વૈષ્ણવને ગ્રંથોનું યથામતી રસપાન કરાવે. પુષ્ટિ માર્ગમાં તેમને ખૂબ નિષ્ઠા છે. તેઓ નિત્ય ભગવત ભાવમાં જ રત રહે છે. તેમણે ઉક્ત ગ્રંથોનો અભ્યાસ કર્યો છે, પણ તેઓએ એ જ્ઞાન પોતાના પૂરતું સીમિત નહીં રાખતા આવતા જતા વૈષ્ણવના સમક્ષ પણ જ્ઞાનરૂપી ગંગા વહાવે છે. શ્રી ગોસાઈજીના દર્શનાર્થે તેઓ ઉજ્જૈનથી દર વર્ષે આવીને 2-3 માસ શ્રી ગોસાઈજીની સેવામાં તત્પર રહે છે. ગુરુ સેવા, હરિગુરુ સેવા, જો આપણે કૃષ્ણ ભટ્ટજી હરિગુરુ ગુસાઈજીની સેવા અને વૈષ્ણવોની સેવામાં સતત જ એમાં રહેતા, મગ્ન રહેતા અને જ્ઞાન વાંટવાથી વધે છે. ઘણીવાર આપણે એ વૈષ્ણવો એકબીજાને જ્ઞાન આપે, આ સત્સંગ દ્વારા આપણું જ્ઞાન વધે છે. સત્સંગ દ્વારા જ્યારે નિષાદભાઈ આપણને 11રસનું દર્શન કરાવે કે કોઈ પણ વૈષ્ણવ આપણને ઉત્સવ દર્શન કરાવે કે આવી વાર્તાજી પ્રસંગ સંભળાવે, તો આપણને એનાથી જ્ઞાનથી આપણા પુષ્ટિ માર્ગમાં આપણે આગળ વધીએ છીએ. જ્ઞાન વાંટવાથી જ વધે છે, એને સીમિત ન રાખવું જોઈએ, જેથી કરીને આપણે એકબીજાને સલાહ આપી શકીએ, જાણી શકીએ, આગળ વધી શકીએ. અને આપણને જ્યારે વલ્લભકુળ આપણા સ્ટેટમાં પધાર્યા હોય, આપણા ગામમાં પધાર્યા હોય, ત્યારે જરૂરથી એમના વચનામૃતમાં લાભ લેવો જ જોઈએ, કારણ કે એ જ્ઞાન સર્વોપરી જ્ઞાન છે. આપણને જ્યારે વલ્લભકુળ આપણને કંઈક સમજાવે એમના વચનામૃતમાં, તો એ આપણને જ્ઞાન જ્યારે આપણે એક શબ્દ પણ જ્યારે જે હંમેશા કહે છે, એક શબ્દ ભાગવત કથામાં એક શબ્દ પણ તમે સાંભળો, તમારું જીવન ઉદ્ધાર થઈ જાય અને એને તમારે ઉતારવું પડે હૃદયમાં. જેમ આપણે જોયું કે સતત વાંચન, સતત એવરી સિંગલ મિનિટ ઠાકોરજીનું સ્મરણ. આપણે ગયા સત્સંગમાં જોયું હતું કે આપણે શિક્ષાપત્રમાં કે સતત શ્રી કૃષ્ણ શરણમ મમ, સતત એ શબ્દ અષ્ટાક્ષરનું સતત આપણે એ જ્ઞાન કરવું જોઈએ. તો શ્રી કૃષ્ણ શરણમમાં સતત આપણે રચતા જઈએ, આપણે સદાય આપણે આ સત્સંગનો લાભ લેવો જોઈએ, જેથી કરીને આપણે ક્યાંય પણ લૌકિકમાં
જો આપણે સર્વેને કામ તો કરવાનું જ હોય છે, જોબ પર જવાનું હોય છે, ધંધો કરવાનો છે, બધું જ હોય છે. પણ લૌકિકને કેવી રીતે અલૌકિક કરવું એ જે બહુ સુંદર રીતે એમના વચનામૃતમાં સંભળાવે છે. તો આ સતત વાંચન અને એનું સ્મરણ અનુસરણમાં પણ આપણે એનું કરવું જોઈએ, જેથી કરીને આપણે આપણું મન અને જે લૌકિકમાં આમથી આમ જતું રહે છે એને કેવું પાછું લઈ લે છે. તે એ વાંચનથી જ થાય છે, સદાય ઠાકોરજીની સેવાથી જ થાય છે. તો આપણે વાર્તાગતના એક જોઈએ. કૃષ્ણ ભટ્ટ એક વખત શ્રી ગોસાઈજીની સેવામાં વ્યસ્ત હોય છે. ત્યાં શ્રી ગોસાઈજી તેમને સેવા જોઈને તેમના પર ખૂબ રાજી થાય છે. એ પછી એક દિવસ શ્રી ગોસાઈજી કે કૃપા દ્રષ્ટિ તેમના પર થાય છે અને તેઓ શ્રી ગોસાઈજી સંપૂર્ણ શ્રી સુબોધનીજીની પોથી કૃષ્ણ ભટ્ટને પધરાવી આપે છે. પણ કૃષ્ણ ભટ્ટને એમાં કંઈ ગળ નથી બેસતો. શ્રી ગોસાઈજી દયાભાવ દાખવીને શ્રી સુબોધીજીના ગુઢાર્થ રૂપ ટિપ્પણીજી પ્રગટ કરીને તેમને પધરાવી આપે છે. એ વાત ભૂલવા જેવી નથી કે પ્રભુ કે ગુરુની કરેલી સેવા કદી એળે જતી નથી. પ્રભુ કે ગુરુ રાજી થઈને બદલામાં કંઈક તો બક્ષે જ છે. જો અહીંયા બહુ સચોટ કીધું છે, હાઉ મચ ફેથ યુ હેવ ઇન યોર ગુરુ, તમારા ઠાકોરજીમાં, અને એ કોઈ દિવસ ક્યાંય જ નિષ્ફળ થતી જ નથી. હા, પણ તમે જો ખાલી માંગવા માટે કંઈ સેવા કરતા હો તો પછી એ સીમિત રહી જાય છે. નિસ્વાર્થ હરિગુરુ વૈષ્ણવની સેવા કરશો તો એનું ફળ ક્યારે ને ક્યારે મળે જ છે, તમને ખબર પણ નહીં પડે ને મળી જાય છે. તો રિયલી આ એક બહુ જ મહત્વની વાત છે આ વાર્તાજીમાં, કે હરિગુરુ વૈષ્ણવને અહીંયા કોન્સ્ટન્ટ આપણને રિમાઇન્ડર આપે છે કે સતત ઠાકોરજીની સેવામાં ને એની સાથે દ્રઢતા, એની સાથે કેટલો તમારો એની પર પ્રબળ વિશ્વાસ જે કરીએ છીએ. આપણે લૌકિકમાં કેવું કામ પર વિશ્વાસ, આપણો બોસ કહે કે અમિતભાઈ આ કરવાનું છે, કેવા દોડીને આપણે કરી લે વિધાઉટ આસ્કિંગ એની ક્વેશ્ચન્સ, રાઈટ, કે ભાઈ ના આપણે કીધું તો બરાબર જ. તો આપણને અલૌકિકમાં ઠાકોરજીને આપણા ગુરુ પ્રત્યે, જ્યારે ગુરુ આપણને એક કહે કે અમિતભાઈ આ કરવાનું છે, તો આપણે ક્વેશ્ચન કરવાવાળા ટેકનિકલી આપણા ગુરુ છે. અને ગુરુ કોઈ દિવસ, જેમ મા બાપ બાળકોનું અહિત ન ઈચ્છે એમ ગુરુ કોઈ દિવસ એમના શિષ્યોનું અહિત ઈચ્છે નહીં. હંમેશા એ તો સાચું, હંમેશા આશીર્વાદ એમના સારા જ હોય. જે ઘણીવાર કહે છે, ઘણા કહે વૈષ્ણવ જે અમને સારા આશીર્વાદ આપજો, ત્યાં જે કે ભાઈ સારા ને ખરાબ તો મને ખબર નથી, આશીર્વાદ તો આશીર્વાદ જ હોય. એટલે ઘણીવાર આપણે અજાણતામાં કહેતા હોઈએ ઘણીવાર, પણ કહેવાનો ભાવાર્થ એ છે કે ગુરુમાં જેટલી દ્રઢતા હોય, એમની આજ્ઞાનું પાલન આંખ બીચીને પણ કરશું ને તો તે સફળ થશે. ઘણીવાર આપણે લૌકિક બુદ્ધિ વાપરીએ છીએ કે આમણે આમ કીધું, શા માટે કીધું, કેમ કીધું. આપણને એની જાણ નથી હોતી. ગુરુને આપણા કરતાં બહુ જ જાણો છે, એમણે ભવિષ્ય જોયું છે. અને વલ્લભકુળ જ્યારે આપણને કહે કે આ રીતે કરશો તો આગળ વધશો, તો આપણે એમાં પછી વિચારવાનું જ ન હોય. એમને બ્લાઇન્ડલી ફોલો કરશો ને તો એ તમે આગળ વધી જશો. અને એ વખતે લૌકિકને બાજુએ મૂકી એટલે સતત ગુરુ અને ઠાકોરજીની સેવામાં રહેવું અને વૈષ્ણવની સેવામાં રહેવું. ભાવપ્રકાશ છે કે શ્રી ગોસાઈજી સ્વયં જ કૃષ્ણ ભટ્ટના હૃદયમાં પુષ્ટિમાર્ગનું રહસ્ય ભાવના આદિ ટિપ્પણીજી દ્વારા સ્થાપિત કરે છે. અને એથી જ તો પોથી તક્ષણ ખોલતા જ કૃષ્ણ ભટ્ટને ભાવસ્મરણ થાય છે, એટલે ભાવનું એનું સ્મરણ થઈ જાય. શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ ટીકામાં ગુપ્ત છુપો રાખેલો તેમનો પોતાનો ગુણ ભાવ શ્રી ગોસાઈજી ટિપ્પણીજીમાં પ્રગટ કરીને તેને કૃષ્ણ ભટ્ટના હૃદયમાં સ્થાપિત કરે છે અને તેમના પર કૃપા દ્રષ્ટિ વરસાવી રહ્યા છે. આગળ વાર્તા તો ઘણી છે, પણ સમયનો પણ અભાવ છે. પણ કહેવાનો ભાવાર્થ તો આ જ્યારે વાંચતો હતો ત્યારે એમ લાગે કે આપણને કેટલું જે સતત એમના વચનામૃતમાં કહે છે કે હરિગુરુ વૈષ્ણવને દ્રઢતા અને સદાય વિશ્વાસ રાખવો. આપણી પુષ્ટિમાં મહાપ્રભુએ કેટલા સુંદર ગ્રંથો આપણને આપ્યા છે, અને સદાય એમની સેવામાં, ઠાકોરજીની સેવામાં આપણે કેવી રીતે આગળ વધવું એ સતત સ્મરણ હોવું જોઈએ. શ્રી કૃષ્ણ શરણમમાં કેવી રીતે હું ઠાકોરજીની સેવામાં આગળ વધું, એ આપણું ધ્યેય હશે તો લૌકિકમાં જ તમે આગળ વધશો. અમે તો અમારા પોતાના પ્રસંગ, હું તો ઘણીવાર કહું છું કે હું તો મારું જ જીવન ચરિત્ર કહું ને તો નવાઈ લાગે ઘણા, કંઈ જ કર્યા વગર આપણે આગળ વધીએ છીએ. અને ઠાકોરજીની સેવામાં સતત આપણો એક દ્રઢતાથી, એક વિશ્વાસ સાથે આગળ વધવાનું છે કે આપણા ગુરુ, આપણા ઠાકોરજી કોઈ દિવસ અહિત ઈચ્છતા જ નથી. એ આપણી માન્યતા હોય છે કે હું આમ કરીશ તો આમ થશે. આપણામાં તો પાપ પુણ્ય છે જ નહીં, આપણામાં તો સેવા જ છે. એને નિસ્વાર્થ સેવા, સદાય એમના ચરણમાં રહીને સેવા જ કરવાની. દાસાનું દાસ એ આપણો ભાવ હોવો જોઈએ કે હું કેવી રીતે વૈષ્ણવોની પણ સેવા કરી. આજે આ ફેમિલી કેમ થશે તો કેટલાય વોલન્ટિયર્સ આપણને હેલ્પ કરશે. તો સદાય વૈષ્ણવો તત્પર રહેશે કે હું કેવી રીતે બીજા વૈષ્ણવને હેલ્પ કર્યું. એ જ આપણી એક
પરાકાષ્ઠા છે આપણે ભાવની, કે કેવી રીતે હું બીજા વૈષ્ણવને હેલ્પ કરું. ઘણીવાર આપણને એવા સંજોગો થાય કે આ કેમ છે, આ કે, પણ આપણે ત્યારે એ નહીં વિચાર. આપણા પુષ્ટિ માર્ગીય છે વૈષ્ણવ, એ પણ પુષ્ટિ માર્ગીય જીવ છે. તો કેવી રીતે એ પુષ્ટિ માર્ગીય જીવને આપણે અંદર લાવવાનો છે, બહાર નથી કાઢવાનો. કારણ કે ઘણા કારણો મળશે બહાર કાઢવાના. બહાર કાઢવું બહુ ઇઝી છે, અંદર લાવવું, એમને હૃદયમાં રાખવા એ બહુ ડિફિકલ્ટ હોય છે. ઘણીવાર એવા સંજોગો પણ આવે, પણ ઠાકોરજીનું સ્મરણ, આપણા ગુરુનું સ્મરણ, કે ના, જે આ વખતે શું કરશે, આવી સ્થિતિમાં આપણને મહાપ્રભુજી શું કરે, તો બસ એ જ ચિંતન રાખીને આગળ વધશું તો આપણે કોઈનું અહિત કરી જ ના શકીએ. ઠાકોરજીને જે હંમેશા કહે છે, ઠાકોરજીને મધ્યમાં રાખો. જે પણ કાર્ય કરો, જીવનમાં દરેક કાર્ય આપણે કરવાના જ હોય છે. એ કાર્ય વગર છૂટકો નથી, પણ એ કાર્યને કેવી રીતે સેવામાં વાળવું એ આપણને પુષ્ટિ માર્ગ શીખવાડે છે. અને એ આપણે સતત ઠાકોરજીનું સ્મરણ અને હરિગુરુ વૈષ્ણવની સેવા કરશું તો સદાય એમાં જ આગળ વધીશું. તો આ સાથે હું મારી વાણીને જેજેશ્રીના ચરણોમાં અર્પણ કરી અને નિશાદભાઈને કહીશ સત્સંગનો આગળ. વલ્લભાધીશ કી જય. ખૂબ જ સુંદર અમિતભાઈ, ખૂબ જ સરસ આપણે વાતાજી દર્શન કરાવ્યું. ખૂબ ખૂબ આનંદ થયો. હવે આપણે સત્સંગ આગળ વધારતા કીર્તન સાંભળીશું. આજે કીર્તન આપણને ચિંતનભાઈ ચોકસી સંભળાવશે. તો ચિંતનભાઈ. જે શ્રીના ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. ચંદન કો બંગલા અતિ શોભિત बैठता गोवर्धन धारी चंदन को बंगला अति शोभित बैठता गोवर्धन धारी शोभित सबे साज चाहूं और न संग राजत वृषभान दुलारी बैठता गोवर्धन धारी अति सुंदर जारी जरोखा अति ही विचित्र बनी चित्र सारी रत्न जटित सारोटा विराजत श्री नवनीत प्रिया सुखकारी बैठता गोवर्धन धारी चाहूं और ब्रज बनीता निरखत रत्न जटित नौछावर वारी परमानंद प्रभु के हित कारण सुबग सेज रची रुचिर सवारी बैठता गोवर्धन धारी चंदन को बंगला अति शोभित चंदन को बंगला अति शोभित बैठता गोवर्धन धारी परमानंद प्रभु के हित कारण सुबग सेज रुचि सवारी बैठता
गोवर्धनधारी चंदन को बंगला अति शोभित बैठता गोवर्धनधारी बैठता 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 गोवर्धन धारी। श्री गोपाल लाल प्यारे की जय। જય શ્રી કૃષ્ણ ચિંતનભાઈ, ખૂબ જ સુંદર આપે કીર્તન લીધું. ખૂબ ખૂબ આનંદ આવ્યો. ખૂબ ખૂબ આભાર. હવે આપણો સત્સંગ વિરામ તરફ જઈ રહ્યો છે. આજે આપણને આટલો સરસ લાભ આપવા બદલ વર્જિનિયાના વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને હાર્દિકભાઈનો પણ ખૂબ આભાર. આપણો આગળનો સત્સંગ, આના પછીનો સત્સંગ 7મી જૂન શનિવારના દિવસે ભીમ એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. બસ, તો હવે આપણે આશ્રયપદનું ગાન કરીશું. આશ્રયપદ આજે આપણને દર્પણભાઈ શાહ સંભળાવશે. તો દર્પણભાઈ. સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન સબ જગ માજ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं आकली में जासु होत निवेरो, सूर कहा कहे द्विविध आंधड़ो, बिना मोल को चेरो भरोसो, दृढ़ईन चरण केरो. दृढ़ईन चरण केरो भरोसो, दृढ़ईन चरण केरो. વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ દર્પણભાઈ, ખૂબ જ સરસ. હવે આપણો સત્સંગ વિરામ લઈ રહ્યા છે. આગળ જણાવ્યા પ્રમાણે આપણો આવતો સત્સંગ 7મી જૂન શનિવારે ભીમ એકાદશી નિમિત્તે છે. તો એ વખતે આપણે ફરી મળીશું. ત્યાં સુધી સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. श्री वल्लभ ने शरण जय रहिए आनंद सेवूं सदा हूँ तो व्रजनाधणी, सेवूं सदा हूँ तो व्रजनाधणी. मांगू एटलू श्री वल्लभ ने शरण जय रहिए आनंद वैष्णव नो संग थाय तन मन ना दोष जाय. गोविंद गोपाल राधे माधव